આપણા જીવનને લગતા ઘણા બધા એવા પ્રશ્નોને સ્પર્શ કરવાના છે જે પ્રશ્નોના જવાબ કદાચ બહાર નહીં મળે, આપણી અંદર જ રહેલા છે. થોડુંક આપણે ધ્યાન તરફ વળવું જોઈએ. તો જો મારે એંગરને કંટ્રોલ કરવું હોય તો એના માટે હું શું કરી શકું? ઈચ્છા છે ને એ પાપનું મૂળ છે. ઝાઝી ઈચ્છાઓ રાખો એટલે આપણો મગજ છે ને હેંગ થઈ જાય. કે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમારી સ્વતંત્રતાનો જો તમે સદુપયોગ કરો તો ફાયદો થાય, અને જો દુરુપયોગ કરો એટલે ગેરફાયદો થાય. ધ્યાન અને સમાધિ. ધ્યાન અને સમાધિ એટલે પૃથ્વીનું અંતિમ સત્ય છે. બ્રહ્મ મુહૂર્તનું ઇમ્પોર્ટન્સ શું છે? એટલે એમાં 3 વાત આવે: તમોગુણી, રજોગુણી અને સતોગુણી. કે ઈંગલા, પિંગલા અને સુષુમ્ના. એમાં શરીર હલાવવા માટે ભગવાને 3 ગેર રાખ્યા છે. તમારા મનના તમે સ્વામી બની જાઓ, પછી તમે કોકના સ્વામી બનવાને લાયક છો. તો આ મનુષ્ય દેહ આપણો છે, એનો સાચો દ્રષ્ટિકોણ શું હોય? હુ આઈ એમ, કે કર વિચાર તો પામ. તમારે સતત વર્તમાનમાં રહેવું હોય તો નાના છોકરાની ભાઈબંધી કરી લ્યો, વાત પતી. અને શાસ્ત્રની અંદર લખેલું છે કે જે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં ભગવાનનો વાસ નથી. નમસ્કાર મિત્રો, માત્ર 5 મિનિટ માટે તમારી આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો અને એક જ સવાલ તમારી જાતને પૂછો કે શું તમે સાચે જીવન જીવી રહ્યા છો કે માત્ર સમય પસાર કરી રહ્યા છો? આજે આપના પોડકાસ્ટમાં આપણા જીવનને લગતા ઘણા બધા એવા પ્રશ્નોને સ્પર્શ કરવાના છે જે પ્રશ્નોના જવાબ કદાચ બહાર નહીં મળે, આપણી અંદર જ રહેલા છે. માણસ દુનિયામાં બધી જ જગ્યાએ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખુશી શોધી રહ્યો છે, બટ એ હકીકતમાં બહાર મળશે કે એ આપણી સાથે જ જોડાયેલી છે? આ વાત આજે આપણે શીખશું અને સાંભળશું. એ વાત પણ એવા વ્યક્તિ પાસે જે વ્યક્તિને 30 વર્ષ પ્લસ એજ્યુકેશનલ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, નાલંદા વિદ્યાલયને ફાઉન્ડર અને ચેરમેન છે. આના કરતાં પણ વિશેષ એમની સ્પિરિચ્યુઅલ જર્ની બહુ જ જાણવા લાયક છે. સો આજે એમની સાથે આપણે વાર્તાલાપ કરીએ. સો પ્લીઝ વેલકમ મોહિતભાઈ કાનાણી ઓન ધ શો. મોહિતભાઈ, તમારું સ્વાગત છે અમારા એમપી ટોક્સના સ્ટુડિયો ઉપર. આપણે કહેવાય ને કે જનરલી એવી બધી વાતો કરવાના છે જેમાં જેને રસ પડશે ને એકદમ પડશે, કારણ કે એના જ જીવનની વાત કરવાના છે. આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરી કે જે મેં છેલ્લા 10 વર્ષમાં જ્યાં સુધી હું સમજણો થયો ત્યારથી મેં એક બહુ મોટો ફેઝ જોયો છે. પહેલાં જેટલી સુખ સુવિધા હતી, લોકોનું જે પૈસા કમાવાનું અને લોકોનું જે સેવિંગ હતું એના કરતાં નેચર આખો ચેન્જ થઈ ગયો. સ્પેન્ડિંગ પાવર વધ્યો, લોકો ખર્ચો વધારે કરવા માંડ્યા, લાઇફસ્ટાઈલ લક્ઝરી થવા માંડી, અવનવા શોખ થવા માંડ્યા અને હેપીનેસ વધતી ગઈ. પણ આની સાથે સાથે ક્યાંક મેં એવી વસ્તુ જોઈ છે કે લોકોની જે મેન્ટલ હેલ્થ છે એ પણ બગડવા માંડી, દિવસે ને દિવસે ઘટવા માંડી. તો એ વસ્તુ જો આપણે ઇમ્પ્રૂવ કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ, લોકોની મેન્ટલ હેલ્થ? ઓકે, એના માટે એક લીટીમાં જવાબ આપું તો થોડુંક આપણે ધ્યાન તરફ વળવું જોઈએ અને આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે. ધ્યાન કરવું એટલે શું? 24 કલાકમાં આપણે લગભગ બીજા માટે ટાઈમ કાઢી 24 કલાકમાં કમસે કમ 1 કલાક જો સવારે આપણે આપણા માટે ટાઈમ કાઢી અને આંખ બંધ કરીને ધ્યાન કરી, અથવા તો આપણે જે પ્રભુમાં કે જે ઈશ્વરમાં તમને શ્રદ્ધા હોય ત્યાં દીવા અગરબત્તી કરીને આંખ બંધ કરીને બેસી, તો મને એવું લાગે કે ધીમે ધીમે એ ઇમ્પ્રૂવ થઈ શકે. એ ખરેખર આપણે ભૂલી ગયા છે. જૂના જમાનામાં જે આપણા ગઈઢાઓ હતા એ કમસે કમ પોતાના માટે 24 કલાકમાં 1 કલાક ટાઈમ કાઢતા. હવે આપણે ટાઈમ કાઢી પણ બીજા માટે કાઢી એટલે એ તકલીફ થઈ કે એના માટે એક જ લીટી છે, ગમે એ એક ધર્મનો રસ્તો પકડીને તમારે આગળ વધવું પડે અને એમાં ગહન ઉતરવું પડે, તો તમારી મેન્ટલી હેલ્થ 100% સારી રહે. સમય આપણા માટે કાઢવો જોઈએ તો વાત કરી, એ પ્રયત્ન કરતા જ હોય, પણ ક્યાંક ને ક્યાંક શિડ્યુલ જ એવા બધા થઈ ગયા હોય કે લોકો એને પ્રાયોરિટીમાં ન લેતા હોય. સપોઝ 3 કામ છે, 1 જ કલાકનો ટાઈમ છે, તો હવે એ વ્યક્તિ નક્કી કરશે કે 3માંથી પ્રાયોરિટીમાં કોને લેવું. ઓકે, તમારી વાત 100% સાચી, પણ આપણે સમજીએ કે ભાઈ તમારે ઝાઝો સમય આપીને ઝાઝા રૂપિયા કમાઈને પછી કરવું છે શું? પહેલાં તો તમારું ગણિત પાકું હોવું જોઈએ. હું ગણિતનો વિષય એટલે ગણિતની તમને વાત કરીશ કે પહેલાં તમારું ગણિત હોવું જોઈએ કે ભાઈ 24 કલાકમાંથી મારે 8 કલાક રૂપિયા જ કમાવા છે, એમાંથી 2 કલાક મારે પત્નીને આપવા છે, 2 કલાક મારે બાળકોને આપવા છે, 2 કલાક મમ્મી પપ્પાને આપવા છે, તો 1 કલાક મારે આપવી. અત્યારે આપણે બધા એવું વિચારીએ કે 24 કલાક હું મહેનત કરીને હું ધીરુભાઈ અંબાણી જ બની જાઉં. તો હવે ખરેખર આપણે રેકડી હલાવવા જેટલા પૈસા છે ને આપણે ધીરુભાઈ અંબાણીના સપના સેવી શક્ય નથી. તો ખરેખર તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડે, એટલે તમારા માટે ટાઈમ તો આપવો જ પડે, તો જ મેન્ટલી હેલ્થ તમારી સારી રહે. બરાબર છે. ટૂંકમાં એક વસ્તુ પાછળ કન્ટિન્યુઅસ જો વધારે ફોકસથી ભાગી થોડું કે ને હાથી પગા જેવું થઈ જાય. એક વસ્તુ બહુ કન્ટિન્યુઅસ મોટી થતી જાય પણ સામે બીજા પાસા આપણા બગડતા હોય. એક મેં એવું ઓબ્ઝર્વેશન કર્યું છે, ફટાફટ અત્યારના લોકોને કેવું થાય છે ખબર? ગુસ્સો એક એવી વસ્તુ છે કે માણસ જ્યારે પોતાનું ઈચ્છવું ન થાય, જે વસ્તુ એને ધારી હોય એ પ્રમાણે ન થાય, અથવા જે વ્યક્તિ પાસેથી ન ધારી હોય
એ વ્યક્તિ કંઈ બર્ડન બનતો હોય, એ વ્યક્તિ આડા આવતા હોય તો તરત જ ગુસ્સો આવી જાય. ટૂંકમાં જે પેનિક થવાની જે વાત છે અને ગુસ્સો આવવાની વાત છે એ પહેલાં કરતાં કમ્પેરિઝનમાં બહુ જ વધી ગઈ છે. તો જો મારે એંગરને કંટ્રોલ કરવું હોય તો એના માટે હું શું કરી શકું? બહુ સિમ્પલ ને સરળ વાત છે. જો ઈચ્છા છે ને એ પાપનું મૂળ છે. અત્યારે આપણી ઈચ્છાઓનું પ્રમાણ વધી ગયું. આજથી આપણે 25 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં જોવો, ખાલી શું વાત હતી કે ભાઈ એ ખાવા પીવાની, સૂવાની, ઊંઘવાની, કામ કરવાની. અત્યારે તમારી જરૂરિયાત બહુ વધી ગઈ. તમારે મોબાઈલ જોઈ, અનેક પ્રકારના અલગ અલગ ટીવી જોઈ, અલગ પ્રકારના બેડરૂમ જોઈ. ગુજરાતીમાં કહું તો આપની ઈચ્છાનું પ્રમાણ ઝાઝું વધી ગયું. એટલે આપની ઈચ્છાઓ ઉપર કાબૂ રાખવો પડે. હંમેશા નિયમ છે, ક્રોધ ક્યારે આવે? તમે નક્કી કર્યું કે આમ મારે કરવું છે અને એમ ન થાય તો ક્રોધ આવે, અથવા તો તમારે જેમ કરવું છે એમાં કોઈ તમને આડા આવે તો ક્રોધ આવે. એટલે મને એવું લાગે છે કે આપણે ઈચ્છાઓ ઉપર કાબૂ રાખવો પડે તો ઓટોમેટિક તમારો ક્રોધ કંટ્રોલમાં થઈ જાય. પણ તો એવું ન થાય કે ઈચ્છા ઉપર આપણે કાબૂ રાખ્યો તો વિકાસ ધીમે ધીમે અટકતો જાય. શું કામ? કે તમે સેટિસ્ફાય થઈ ગયા, સંતોષ થઈ ગયો કે હવે મને કાંઈ ઈચ્છા નથી, મને આ મળે તોય વાંધો નથી અને આ ન મળે તોય મને વાંધો નથી. તો એ ટાઈમે ક્યાંય એવું નહીં થાય કે પ્રોગ્રેસ અટકી જાય. ના, એવું નથી. તમે દાખલા તરીકે જૈનમાં ત્યાંથી અત્યાર લગીમાં જુઓ, તમે દાખલા તરીકે 100 ઈચ્છા કરી, એમાંથી તમારી 2 જ ઈચ્છા પૂરી થઈ. તો તમે શાંતિથી તમે ભૂતકાળમાં જઈને એકવાર જોવો જાણી કે મેં કદાચ ઈચ્છા જ ન કરી હોત તોય આ 2 ઈચ્છા તો મારી પૂરી થવાની જ હતી. એટલે મને એવું લાગે છે કે ઓલો મોબાઈલ જેમ હેંગ થઈ જાય એમ તમે ઝાઝી ઈચ્છાઓ રાખો એટલે આપનો મગજ છે ને હેંગ થઈ જાય. એટલે ઈચ્છાનું પ્રમાણ ઓછું રાખો તો ઓટોમેટિક આપની જે મેમરી છે મગજની એ થોડીક બચે, અને બચે તો ઓટોમેટિક આપને ખુશી મળશે. આ મોબાઈલ હેંગ થઈ જાય એનો વાંધો હોય. અને બાપનો બાપ ઈશ્વર છે. આ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જગત હાલે છે. તમે જોવો જાણી આપણે એમ વિચારી ગયા ધીરુભાઈ અંબાણી, તમે એમ માનો કે એની મહેનતથી રૂપિયાવાળા થયા. ધીરુભાઈ અંબાણીના 2 છોકરા હતા, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી. તો એક જાજો રૂપિયાવાળો થઈ ગયો અને એક ગરીબ થઈ ગયો. તો તમે એવું માનો કે અનિલ અંબાણી કામ નહોતો કરતો? તો એમાં તમે ખાલી પ્રયત્ન, ગીતાની અંદર સ્પષ્ટ લખેલું છે, તું માત્ર કર્મનો અધિકારી હો, બાકી ફળ દેવું ન દેવું, કેટલું દેવું તો મારા હિસાબની વાત છે. એટલે ઘણી બધી, એક ચા તમારે બનાવવું હોય તો એમાં કેટલી બધી પરિસ્થિતિ ભેગી થાય ત્યારે ચા બને. તો દૂધ એમ કહે કે મારા હિસાબે બન્યું, પાણી એમ કે મારા હિસાબે બન્યું, તો એ બધી વાત ખોટી. એ બધી સિચ્યુએશન ભેગી થાય અને માનો ગેસ ન હોય તોય ચા ન બને. તો ઘણીવાર તમે એમ કહો કે મેં 18 કલાક મહેનત કરીને જાદી બધી ઈચ્છા કરી તો ગ્રોથ અટકી જાય, તદ્દન વાત ખોટી જ છે. તમે એવું ઉદાહરણથી જોઈ શકો. છતાંય ચલો ઈચ્છા થોડી ઘણી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો કે ઓછી કરી. સપોઝ પહેલાં 10 ઈચ્છા થતી, 5 થઈ, કંટ્રોલ થયું. આવના જેવું છે કે વ્યસન સાવ ન બંધ થયું, 10 ફાંકી ખાતો તો એ 5 ફાંકી આવ્યો, તો એટલું તો એનામાં સુધારો આવ્યો. પણ છતાં ઈચ્છા થઈ એટલે તમે કીધું એમ ક્રોધનું મૂળ કારણ ઈચ્છા છે. હવે ક્રોધ આવી જ ગયો તો એને કઈ રીતે કંટ્રોલ કરી શકી? સિમ્પલ સરળ વાત છે. એના માટે અલગ અલગ ઘણા બધા તુકા છે. માનો કે આપને પતિ પત્ની હોય અને એકબીજાને ક્રોધ આવતો હોય, તમે નક્કી કરો કે ભલે ક્રોધ આવે, માનો થોડો ક્રોધ આવે તો તમારે કહેવાનું તારા ઉપર ચકલી, તારા ઉપર ચકલી. એટલે તમારી ઉર્જા ઓટોમેટિક ડાયવર્ટ બીજી બાજુ થઈ જશે, તો ક્રોધ ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે. માનો કે દાખલા તરીકે બહુ ઝાઝો ક્રોધ હોય તો એમ કહેવાનું તારા ઉપર ગરુડ, તારા ઉપર ગરુડ. અને ઈથી ઓવર હોય તો આપણે એમ કહેવાનું તારા ઉપર હાથી, તારા ઉપર હાથી. જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે આપની ઉર્જા છે એક સાઈડ ડાયવર્ટ થાય છે. એ ઉર્જાને તમે ડાયવર્ટ કરો. દાખલા તરીકે તમે જે વિદ્યુતનો નિયમ છે કે એ જ ઉર્જાથી એ ગરમ હીટર એટલે કે ગરમી એ જ ઉર્જા ફેંકે છે અને એસી એ જ ઉર્જા ફેંકે છે. તો ક્રોધ આવ્યો એ જ ઉર્જાથી આવે છે અને આનંદ આવે એ જ ઉર્જાથી આવે છે. તો ખરેખર આવું પતિ પત્ની અથવા તો ભાઈ અથવા તો અંદરો અંદર આવું તમે કાંઈક નવા નુસ્ખા અપનાવો તો આપનો ક્રોધ 100% કંટ્રોલ થાય અને ઉર્જા ડાયવર્ટ થાય તો ક્રોધ એ આનંદમાં રૂપાંતર થાય. કારણ કે એને મને એવું લાગે છે ડાયવર્ટ કરવું એટલા માટે જરૂરી છે કે ક્રોધ પછીના જે રિઝલ્ટ આવતા હોય ને જનરલી ખરાબ હોય. કારણ કે એ જે ડિસિઝન આપણે લીધા હોય આવેશમાં આવીને લીધા હોય. સપોઝ આપણી કાર ભટકાણી હોય તો આપણે આવેશમાં આવીને કોઈ પણ ડિસિઝન લઈ લઈ, 10 મિનિટ પછી જ્યારે આપણે જ પાછા વિચાર કરી શાંતિથી બેસીને તો એવું લાગે હકીકતમાં નિર્ણય મારો ખોટો હતો અથવા હું બોલ્યો કે કોઈ ઝઘડો કર્યો. એટલે ગુસ્સાને કંટ્રોલ કરવો મને એવું લાગે છે પર્સનલી બહુ જરૂરી છે. ઈચ્છા ન કરી તો ગુસ્સો થશે જ નહીં, પણ જો થયો તો એ કંટ્રોલ કરવો જરૂરી છે. કારણ કે ગુસ્સા પછીના પરિણામ છે ને લગભગ 99.99 કેસમાં ખરાબ જ આવેલા છે કે પોઝિટિવ નથી પરિણામ. ના, એ 100% તમારી વાત સાચી છે. એક સંતે સરસ કીધું છે, એમાં તમારે થોડીક જાગૃતિની જરૂર પડે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમારી સ્વતંત્રતાનો જો તમે સદુપયોગ કરો તો ફાયદો થાય, અને જો સ્વતંત્રતાનો દુરુપયોગ કરો એટલે ગેરફાયદો થાય. એટલે શું કે દાખલા તરીકે કોઈ દિવાસરી તમારા ઉપર ફેંકી
એનો મતલબ એમ થયો ગુસ્સો કોઈએ ફેંકો. હવે તમારા આગળ બે ઓપ્શન છે, કાં તમે પેટ્રોલની પાઇપલાઇન ચાલુ કરો અને કાં તમે પાણીની પાઇપલાઇન ચાલુ કરો. પેટ્રોલની પાઇપલાઇન ચાલુ કરો તો એ બરશે અને તમે બરશો. આ ગુસ્સાનું જે તમે નેગેટિવ પરિણામ કહો એ આવ્યું. અને પાણીની પાઇપલાઇન ફેંકશો તો એ ઠરશે ને તમે ઠરશો. પણ આમાં ઘણી બધી જાગૃતિની જરૂર પડે, એમાં તમે તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે. તો આ બધું શક્ય છે જ, આ બધું થાય જ. એ તમારી 100% સાચી વાત. અને અત્યારે 2026ના જમાનામાં કેવું થાય કે જો આપણે ગુસ્સો કરતા જ નથી, મેં એ ઓબ્ઝર્વેશન કરેલું છે, તો માણસ કેટલી વાર કેવું થાય કે આપણી શાંતિને કમજોરી સમજવા માંડે કે ના હવે એ વ્યક્તિ તો લાઈક કે ભાઈ મોહિત સર તો કોઈ ગુસ્સે થશે જ નહીં. એક સ્ટુડન્ટ તરીકે વાત કરું તો ક્યારેક એ જરૂર નથી કે ક્યારેક ગુસ્સે થઈ નહીં કોઈ વાત આપણે કન્વે કરવી પડે, કારણ કે સમજાવ્યો 5 વાર સમજાવ્યો 10 વાર સમજાવ્યો છતાંય સુધારો આવતો જ નથી સામેવાળા વ્યક્તિમાં. એમાં જાગૃતિની વાત આવે. સામેનો કેવો માણસ છે, દાખલા તરીકે માનો સાપ આવે છે તમારી સામે, તો તમારે ગુસ્સો કરીને એને મારવો જ પડશે. માનો કે દાખલા તરીકે હડકાયું કૂતરું આવે છે અને તમે એને પ્રેમ કરવા જાઓ તો ચાલશે જ નહીં. તો પછી અહીંયા વિવેક અને જાગૃતિની વાત આવે. આધ્યાત્મમાં એક મસ્ત વાત થઈ. માનો કે તમારી નીચેનો કોઈ માણસને તમે 5 વાર સમજાવ્યો, સમજો જ નહીં, તો તમારે ડુપ્લિકેટ ગુસ્સો ઊભો કરવાનો, નાટક કરવાનું. જેમ નાટકની અંદર રાજા ભરતરી હે ખરેખર ઓરિજિનલ પાત્ર ભજવતો હોય, પછી જ્યારે ઘરે જાય એના મિસિસ આગળ ત્યારે ગરીબ ગાય થઈને બેઠો હોય, ભલે રાજા હે, તો એ તમારે ડુપ્લિકેટ ગુસ્સો ઉત્પન્ન કરવાનો. પહેલે તમારી અંદર પૂરી જાગૃતિ ઉત્પન્ન કરવાની, પછી આખું આયોજન કરવાનું, પછી માણસને બોલાવવાનું, તમારે નક્કી કરવાનું કે આજ મારે કાલ્પનિક ગુસ્સો કરવો હોય અને એને મારે ખીજાવવું હોય, તો એ ગુસ્સાની તમારા શરીર ઉપર અસર નહીં થાય અને જે ખરેખર તમારે કામ કરવું એ થઈ જશે. આમાં થોડીક પ્રેક્ટિકલી અને થોડુંક સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય તો આ બધું થઈ શકે. એના માટે માનો કે આ શંકર ભગવાનનું ઉદાહરણ મસ્ત છે. શંકરનું ઉદાહરણ એ ગુસ્સા ઉપર કંટ્રોલની વાત છે. તમે શંકર ભગવાનની આખી મૂર્તિ જોવો તો કેવી કે એના ભૂત બધાય ભાઈબંધ, એ કેના ઉપર સવાર, તો કે આખલા ઉપર સવાર. તો ખરેખર આ શંકર ભગવાનનું ચિત્ર ઋષિમુનિઓએ બનાવ્યું છે અને એટલે બનાવ્યું છે કે મનુષ્યએ આવું કરવાનું. ભૂત એટલે કોણ? કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મસ્તર. એના ગળામાં જે નાગ છે એ ક્રોધનું પ્રતીક જ છે, છતાં એને ગંગા જેવી પવિત્રતા એટલે ઉપર ગંગા છે અને ચંદ્ર જેવું શીતળ એનું મન છે. એ જે શંકર ભગવાનનું આખું જે ઉદાહરણ છે એ એટલા માટે જ આપેલું છે. એટલે આમ તો ઋષિમુનિઓએ સરસ વાત કરી. શંકર ભગવાનના મંદિરમાં જાઓ ને તો પહેલે 8 પગથિયા આવે, એને કહેવાય અષ્ટાંગ યોગ. એટલે પહેલે પછી એમાં પોઠીઓ આવે. પોઠીઓ એટલે એ ખરેખર ખાઈ પીને આપણે હટુકટું થવાનું. પછી કાચબો આવે એટલે તમારી ઇન્દ્રિયોને હંકુલો લેવાની. આ 2 સ્ટેપ જો આધ્યાત્મિક જગતમાં તમારા પૂરા થાય તો તમારામાં ગણેશ જેવી રિદ્ધિ સિદ્ધિ અને હનુમાન જેવી તાકાત આવે. એનો જો તમે સંસારમાં સદુપયોગ કરો તો તમને નિજ ગૃહમાં પ્રવેશ મળે, એટલે કે તો જ તમને આત્માના દર્શન થાય. અને શંકર ભગવાન ઉપર જે પાણીના ટીપા પડે છે એ સતત જાગૃતિનું પ્રતીક છે. એટલે ઋષિમુનિઓએ આ જે બધા સેમ્પલ આપેલા છે એ ખરેખર પ્રેક્ટિકલી અનુભવ કરવાના છે. આપણે તો બિલ્લી અને પત્રની ખાલી વાત કરી કે ગામમાંથી બિલ્લી ગોતી આવ્યા ને પછી જૂના પત્ર ગોઈતાની ચડાવવા માટે ઊભા હોય. ઘણીવાર અમે જોક્સમાં વાત કરતા હોય તો બિલ્લી તમે ઝાડવા ચડાવી દો અને દૂધના દૂધ ટેન્કર કરી દો તો એમાં કાંઈ તમને ફાયદો ન થાય. એટલે જૂના જમાનામાં ઋષિમુનિઓ બહુ હોશિયાર હતા. એટલે આ જે મંદિર છે એ બધા એને માનો કે એના ગર્ભગૃહ કહેવામાં આવે, તો એ બધું આધ્યાત્મિક વાત જ છે. એટલે એ પ્રેક્ટિકલી જો આપણા જીવનમાં ધીમે ધીમે તમે આગળ વધો તો ક્રોધય કાબૂમાં આવી જાય. અને ક્રોધનો કેમ આ બધા જે વિકારો એનો ખરેખર આપણે ઉપયોગ કરવાનો, પણ એ બધી તમારામાં જાગૃતિ હોય તો થઈ શકે. આ બધા સાધનનો સાધન તરીકે ઉપયોગ કરવાનો. 5 વર્ષનું બાળક હોય ને તમે એને ચપ્પુ દઈ દો તો એ લગાડે જ. આપને જે એના પછી આપણા મમ્મી કે આપણી દાદી કે આપણી ઘરવાળી એ જ ચપ્પુનો ઉપયોગ કરીને શાક સંભાળે. એમ આધ્યાત્મિક જગતમાં ભલે આપણું શરીર કદાચ 90-95 વર્ષનું થાય તો એ માણસનો ક્રોધ ને આંતે એને કાબૂ ન હોય, કારણ કે પોતાની જાત ઉપર ક્યારે અભ્યાસ ન કર્યો હોય. એટલે આધ્યાત્મિક જગતમાં સેજ ઉના ઉતરો અને સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરો તો આ બધું શક્ય છે. એટલે કે ગુસ્સાનો ઉપયોગ કેમ કરવો એ તમે સમજી શકો. બરાબર છે. આધ્યાત્મિક જગતની અને સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત કરી તો એના ઉપર એક ટોપિક આપણે લઈ કે ધ્યાન અને સમાધિ. જનરલી કેવું છે કે આ બે વસ્તુને લોકો એક જ સમજે છે, તો એક બેઝિક એમાં શું બે વચ્ચે ડિફરન્સ છે એ થોડું ઇલોબરેટ કરો. એક લીટીમાં હું કહું તો ધ્યાન એ અધ્યાત્મની શરૂઆત છે અને સમાધિ એ અંતિમ ચરણ છે. હવે ધ્યાનની શરૂઆત કેમ કરવી ઘણીવાર કરે છે. એના માટે માનો કે પહેલે તમારે વર્તમાન છે એ સમાધિનું દ્વાર છે. તો વર્તમાનમાં રહેવા માટે તમે મંત્રનો સહારો લઈ શકો. વર્તમાનમાં રહેવા માટે માનો કે તમે જાત્રાનો સહારો લઈ શકો. વર્તમાનમાં રહેવા માટે માનો કે આપણે અગરબત્તી શું કામ કરી?
પાંચે પાંચ ઇન્દ્રિયો, દાખલા તરીકે તમે સારું સોંગ સાંભળો તોય તમે વર્તમાનમાં રહી શકો, આંખ દ્વારા સારું તમે પિક્ચર જોવો તોય તમે વર્તમાનમાં જઈ શકો, અને અગરબત્તી કરો અને સારી સુગંધ આવે તોય વર્તમાનમાં રહી શકાય, અને આપણે ભગવાનનો પ્રસાદ ધરી અને પછી આપણે ખાઈ તો ટેસ્ટ સારો આવે તોય વર્તમાનમાં રહી શકાય. તો આ બધી આધ્યાત્મની શરૂઆત જ છે. આપણે મંદિરની અંદર માનો પૂજારી પૂજા કરતો હોય ત્યારે ઘંટ વાગતો હોય, પછી તમે લોબાન કે બીજાનો ધૂપ કરો, તો આ બધાય જે આખું વિજ્ઞાન છે એ વર્તમાન રહેવાનું જ વિજ્ઞાન છે. આધ્યાત્મની શરૂઆત જ છે. તો આધ્યાત્મની શરૂઆત એ ધ્યાન. ધ્યાન એટલે વર્તમાનમાં રહેવું એ ધ્યાન. અને અંતિમ ચરણ એ સમાધિ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ મનુષ્ય દેહમાં આપણે એનો અનુભવ કરી જ છીએ. સમાધિ એટલે સમાધાન. એને ઘણા બધા શાસ્ત્રોમાં તુર્યા અવસ્થા પણ કહેવામાં આવે. તુર્યા, તું એકલો રહે, આ બ્રહ્માંડમાં તું એકલો જ હોય તો એના જેવી તુર્યા. અથવા સમાધિ એટલે સમાધાન, 100% સમાધાન, એવી વાત છે. એટલે ધ્યાન એ આધ્યાત્મની શરૂઆત છે અને સમાધિ એ આધ્યાત્મનું અંતિમ ચરણ છે. ધ્યાનની પ્રેક્ટિસ આપણે અલગ અલગ લોકો કરતા જ હોય, અને એ કેવું છે કે અનુભવવા જેવી સ્થિતિ છે. બોલવા કરતાં આપણે કોઈ વસ્તુ બોલીને સમજાવું તેના કરતાં ધ્યાન વસ્તુ આપણે જો જાતે કરી અને ફિલિંગ કરીને જો એનો અનુભવ લઈ તો વધારે એમાં ફાયદો થતો હોય. પણ જ્યારે ધ્યાનને પ્રેક્ટિસ કરતાં કરતાં સપોઝ એ તરત થઈ જાય એવી વાત નથી. સપોઝ ઇંગ્લિશ શીખવું છે કે મેથ્સ શીખવું છે કે કોઈ પણ લેંગ્વેજ અથવા કોઈ પણ વસ્તુ કરવી છે તો એ તરત થઈ જાય. ધ્યાન વસ્તુ એવી છે કે એ તમારી શું કહેવાય આવડત ઉપર જાય, તમારી કન્સિસ્ટન્સી કેટલી છે એના ઉપર. કેટલી વખત આપણે અઠવાડિયે એકવાર ખાલી ધ્યાનની પ્રેક્ટિસ કરતા હોય તો એવું બને કે વ્યક્તિને 5-10 વર્ષ લાગે સમાધિ સુધી પહોંચતા. કેટલી વખત એવું બને કે જો મારી એકાગ્રતા છે, મારો જો કહેવાય ને કે એકદમ નિશ્ચયથી મારે કામ કરવું છે તો ફટાફટ હું સમાધિ સુધી પહોંચી શકતો હોય. તો સમાધિ અને ધ્યાન એ આપણી રેગ્યુલર લાઈફમાં ટૂંકમાં આ કેવું લાઈક છે, પૈસા છે તો રેગ્યુલર લાઈફમાં ઉપયોગી છે, ગાડી છે સારી તો ઉપયોગી છે, મને સારું બોલતા આવડે છે તો ઉપયોગી છે. ટૂંકમાં મારી પાસે જે આવડત છે એ મારી લાઈફમાં ઉપયોગી છે. ધ્યાન અને સમાધિથી આપણી રેગ્યુલર લાઈફમાં મોહિતભાઈ સીધું સમજાય એવી રીતે ઉપયોગી વસ્તુ શું ના? એકવાર ધ્યાન તમે કરો છો. ઉપયોગી વસ્તુ હમણાં તમે આગલા મુદ્દામાં કીધું કે ક્રોધ એ તમારો કંટ્રોલમાં થઈ જાય. પછી ઇમોશન, તમારી અંદર પ્રેમ જ હોય. દાખલા તરીકે કોઈ સંતની વાત કરી, માનો કે ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા, એની તમે વાત કરો તો શતાબ્દાની હતા. અંગ્રેજોએ ઘણા બધા એવા પ્રયોગ કર્યા કે એક આરે 100 માણસોને જવાબ દઈ શકતા. 100 માણસો પ્રશ્ન પૂછે, 100 માણસોનું નામ આપે, એને શું પ્રશ્ન પૂછ્યો અને શું જવાબ આપે. જો જે માણસ સમાધિમાં પહોંચ્યો હોય તો પછી આ પૃથ્વીની બધી જ વસ્તુ એ પ્રાપ્ત કરી શકે. સાદી ભાષામાં સમાધિમાં પહોંચવાથી જો તમે ફાયદાની વાત કરો તો આમ ફાયદો કાંઈ નથી અને ફાયદો બધોય. આખું પ્રકૃતિ એની દાસી થઈ જાય. દાખલા તરીકે હરિદ્વારમાં ઘણા બધા એવા સંતો મહાત્માઓ છે કે ઈચ્છા ન કરે તો એના અઢળક સંપત્તિ હોય. તમે દાખલા તરીકે માનો કોઈ ધર્મની વાત કરો, માનો કે તમે સ્વામિનારાયણ ધર્મની વાત કરી, નીલકંઠ વર્ણી, એ જ્યારે સ્વામિનારાયણ ધર્મના નીલકંઠ વર્ણી હતા એ સમાધિ લગી પહોંચેલા હતા તો ખરેખર 250-300 વર્ષ પહેલાં એનો જન્મ થયો હતો. છતાં તમે એની ધર્મની વાત કરો તો આખી પૃથ્વી ઉપર જ્યાં ખરેખર મુસલમાન છે ત્યાં પણ એના મંદિર બન્યા, ત્યાં પણ એની પ્રગતિ છે. જો એ માણસ એકવાર સમાધિનો અનુભવ કરે તો આખી પ્રકૃતિ એની દાસી થઈ જાય. એ ધારે એ પ્રાપ્ત થાય, એ બોલે એવું થાય, એ વિચારે એવું થાય, એવી વાત છે. ધ્યાન અને સમાધિ એટલે પૃથ્વીનું અંતિમ સત્ય છે. વૈજ્ઞાનિકો કરતાં એ જે ઋષિમુનિઓ એ તો આગળ. એટલે બહુ અઘરી વસ્તુ છે. સંશોધન કરવું એ બહુ હેલી વસ્તુ છે. પૈસા કમાવા એ બહુ હેલી વસ્તુ છે. ધ્યાન અને સમાધિમાં જવું એ તો મહામૂલ્ય કિંમતી વસ્તુ કે જે ખરેખર સ્વામી વિવેકાનંદ 24-25 વર્ષને થયા એટલે પ્રશ્ન બધાને પૂછતા તે ભગવાન જોયા, તે ભગવાન જોયા? તો એ રામકૃષ્ણ પરમહંસ આગળ જાય છે ને રામકૃષ્ણ પરમહંસ કહે કે તને હું જેમ જોઈ હું એમ હું ભગવાનને જોઉં, તારે અત્યારે જોવા હે? તો સ્વામી વિવેકાનંદ જેવા સ્વામી વિવેકાનંદ હલબલી ગયા હતા કે આ પૃથ્વી ઉપર આવો પહેલો માણસ મને કહે કે હાલ હું ભગવાન બતાવું. સ્વામી વિવેકાનંદ 3 દિવસ પછી વિચારીને પછી રામકૃષ્ણ પરમહંસ જાય આગળ જાય કે મારે ભગવાન જોવા. તો ખરેખર રામકૃષ્ણ પરમહંસ એને બાજુના રૂમમાં લઈ જાય અને શક્તિપાત કરે. આધ્યાત્મની અંદર શક્તિપાત થાય. જેમ આપણે બેંકમાંથી મોટી લોન લઈએ એમ જે જો ખરેખર આપની કક્ષા હોય અને એવો જાગ્રત ગુરુ હોય સમાધિનો અનુભવ પહોંચેલો એ તો તમારામાં શક્તિપાત કરાવી શકે અને એક ક્ષણે તમને અનુભવ કરાવી શકે. તો સ્વામી વિવેકાનંદ એટલે રામકૃષ્ણ પરમહંસની અંદર ઘણા બધા શિષ્યો હતા, પણ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ઉપર જ શક્તિપાત કર્યો એટલા માટે એની પાત્રતા હતી.
પાત્રતા હોય તો આ વસ્તુ શક્ય છે અને થઈ શકે. અને સ્વામી વિવેકાનંદે સમાધિનો અનુભવ કર્યો અને પછી સંસારમાંથી જુદા થઈને આખી દુનિયામાં ખબર છે કે અમેરિકામાં જઈને આપણો ડંકો પાડ્યો હતો. પછી તમારો ઉર્જાનો ફ્લો જ એટલો બધો થઈ જાય કે આ સંસાર તો તમને અસાર મંડે લાગવા. પછી તમે તમારા સ્વની અંદર જાઓ. ધ્યાન અને સમાધિ કરવાથી તો ફાયદા ફાયદા છે. આ પૃથ્વીનું અંતિમ સત્ય છે તો એમાં તો શું હોવું બાકી રહીએ. બરાબર. ઉર્જાની તમે વાત કરી તો મેં ઘણી વખત ઓબ્ઝર્વેશન કરેલું છે, ચલચિત્રોમાં જોયેલું છે, પુસ્તકમાં વાંચેલું છે કે જનરલી કેવું થાય કે સપોઝ હું છું તો 1-2 મીલ બપોરે ને સાંજે ના જમવું તો ચાલે, પણ ભાઈ 24 કલાક ભાઈ જમવું પડે. કોઈ એવો વ્યક્તિ હોય કે ભાઈ કન્ટિન્યુઅસ નવરાત્રિ હોય તો 9 દિવસ જમે જ નહીં, ખાલી પાણી ઉપર આખી નવરાત્રિ રહીએ. ઘણા બધા લોકો 1-1 મહિનો સુધી રહેતા હોય. તો જ્યારે સંત મહાપુરુષોની વાત કરી, જે સમાધિ અવસ્થાને પામેલા છે અથવા એની પ્રેક્ટિસ કરે છે, તો એ લોકો તો વરસ 2-2 વર્ષ, કોઈ પુસ્તકમાં વાંચેલું છે ત્યાં સુધી 4-4 વર્ષ સુધી એ લોકો અન્ન નથી લેતા, ફૂડ કોઈ ઇન્ટેક નથી કરતા. તો એ કઈ રીતે સર્વાઈવ 4 વર્ષ સુધી કરી શકતા હોય? થોડું મને આમ અનપ્રેક્ટિકલ લાગે છે. એ બધી પ્રેક્ટિસની વાત છે. શરીરને કેળવી શકાય. દાખલા તરીકે ઘણા બધા માણસો જન્મીને માનો માંસાહાર કરતા હોય તો એનો ખોરાક એ પ્રકારનો હોય. ઘણા બધા માણસો ખાલી શાકભાજી ખાતા હોય તો એ પ્રકારે ખોરાક ખાય. અને ઘણા બધા માણસો ખાલી ચા ઉપર રહેતા હોય તો એ ખરેખર એક પ્રેક્ટિસ કરવાની વાત છે. કે દાખલા તરીકે આપણે બધાને માનો કે સંગીતની કોઈ પ્રેક્ટિસ કરે તો એ મસ્ત સંગીત ગાઈ શકે. પછી નૃત્યની પ્રેક્ટિસ કરે તો એ મસ્ત નૃત્ય કરી શકે. પછી દાખલા તરીકે આ સર્કસની અંદર જોઈએ તો ખરેખર આપણે અશક્ય જેવું જ લાગે કે આ શક્ય જ નથી, છતાંય પ્રેક્ટિસના આધારે કરી શકે. ભગવાને મનુષ્ય દેહની અંદર અમાપ શક્તિ મૂકી દીધી છે. માનો કે એપલનો મોબાઈલ હોય, એના બધાય ફ્યુચર આપણે વાપરતા નથી આવડતા, એનો મતલબ એમ થયો કે એમાં કાંઈ નથી. એ તો તમે મેં પ્રેક્ટિસ કરી નથી, તમે મેં એ બાજુ ધ્યાન નથી આપ્યું. તમે હું જો હિમાલયમાં વહી જાય અને એ બધા યોગ્ય ગુરુ આગળ આ બધી મંડી ધીમે ધીમે શીખવા, તો આપણે પણ એવું કરી શકીએ. આપણે ઘણીવાર એવો અનુભવ કર્યો કે દાખલા તરીકે આપણે માંદા હોય, માનો તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, તો આપણે ઘણીવાર ખાવાની ઈચ્છા 10 દી 15 દી થતી જ નથી. તો ઈચ્છા ગઈ ક્યાં? તો શરીર ચાલ્યું કેમ? તો એ શરીર ચાલે જ છે. બરાબર, તો શરીર ચાલે જ છે. ઠીક છે. એ તો હવે આપણે બાટલા ચડાવીને આમ કરીને દાખલા તરીકે આખું પ્રાણી જગત તમે જુઓ, માનો કે સિંહ હે, કૂતરા બિલાડ, અથવા તો માનો કે જંગલની અંદર કોઈ પ્રાણી રહે, માનો કે માંદું પડ્યું, તો એને તાવ આવી ગયો, એને તકલીફ થઈ, તો 100% ઉપવાસ ઉપર ઉતરી જાય 10 દી 15 દી 20 દી. તો એ 10 દી 15 દી પછી ઓટોમેટિક હાજુ થાય. આયુર્વેદિકની અંદર તો સ્પષ્ટ કહે છે કે આપણા શરીરની અંદર એવી મસ્ત આખી સિસ્ટમ છે. આખા બ્રહ્માંડમાં જે સિસ્ટમ છે એ તમારા પિંડમાં સિસ્ટમ. એટલે એ સિસ્ટમનો આપણે અભ્યાસ નથી કર્યો, એ સિસ્ટમો આપણે બધું ચાલુ નથી કરી, એ બાજુ આપણે કોઈ દી ધ્યાન દીધું જ નથી. અને હંમેશા નિયમ છે કે જે બાજુ તમે ઉર્જા વાપરશો, જે બાજુ તમે ધ્યાન દેશો, એમાં તમારો વિકાસ થશે. આવો નિયમ. એટલે સંતો મહાત્માઓ હિમાલયમાં વહી જાય ને પછી ખાવા પીવા ઉપર ધ્યાન નથી દેતા, સૂક્ષ્મ શરીરમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો અભ્યાસ કરે. એટલે એ ખરેખર મન એનું કંટ્રોલમાં થઈ જાય. એટલે ઓટોમેટિક આ બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર છે. જનરલી ધ્યાન સમાધિ હોય એ બ્રહ્મ મુહૂર્તમાં એની પ્રેક્ટિસ કરવાનું બધા સજેસ્ટ કરે અને આગ્રહ કરે, તો એ બ્રહ્મ મુહૂર્તનું ઇમ્પોર્ટન્સ શું છે? એમાં તો સિમ્પલ ને સરળ વાત છે. બ્રહ્મ મુહૂર્ત લગભગ 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા લઈને ટાઈમને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. તો એ સમયમાં લગભગ સામાન્ય માણસો બધાય સૂતા હોય. એટલે વિચારોનું જે પ્રદૂષણ એ પ્રમાણમાં હાવ ઓછું હોય. 3 થી 5ના સમયમાં લગભગ જેને ધ્યાનમાં જવું હોય, સમાધિમાં જવું હોય, 99 કે 95% માણસોને જે ખરેખર પોતાના સ્વરૂપમાં જવું છે, શાંત અને સ્થિર થવું છે, એવા માણસો જાગતા હોય. જૂજ માણસો ધંધા માટે કે બિઝનેસ માટે જાગતા હોય. એટલે એમાં 3 વાત આવે: તમોગુણી, રજોગુણી અને સતોગુણી. તમોગુણી માણસ છે એ હંમેશા સૂર્ય ઉગે પછી જ ઉઠતો હોય. રજોગુણી માણસ છે એ 7 વાગે કે 6:30 7 ઉઠે. અને સતોગુણી માણસ છે જે વર્તમાનમાં સતત રહેતો હોય, એ હંમેશા 2-2:30 વાગે લગભગ ઉઠી જ જાય, પછી પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતો હોય. ટૂંકમાં ત્યારે વિચારોનું પ્રદૂષણ ઓછામાં ઓછું હોય. એટલા માટે એટલે વાઇબ્રેશન્સ તમને એ રીતના જ મળે, પોઝિટિવ વાઇબ્રેશન જ મળે. બધા જે કરતા હોય વાઇબ્રેશન મળે. કે દાખલા તરીકે માનો કે કોઈના બેસણામાં તમે જાઓ તો ઓટોમેટિક તમારા હાથ જોડાય જ જાય, અને કોકના લગ્નમાં જાઓ તો ઓટોમેટિક તમને ખુશી આવે. એટલે વાતાવરણ વાઇબ્રેશનની આખી એક અસર જ હોય. તો એ 3 થી 5 આખી અસર ટૂંકમાં ધ્યાન સાધના જે પ્રેક્ટિસ કરતા હોય એ લોકોના જ વાઇબ્રેશન હોય, તો તમને નેચરલી જ વાઇબ્રેશન મળવાના છે. પણ હવે એક સાવ આમ ટૂંકમાં હાસ્યાસ્પદ લાગશે, અને જે લગભગ બધાને પ્રશ્ન હશે એટલે પૂછી લો. હવે ઉઠવું છે, મગજ એક્સેપ્ટ જ કરી લીધું,
કે સવારે વહેલું 4 વાગે 5 વાગે ઉઠવું જોઈએ, પણ એ ઉઠાતું જ નથી. એટલે કાંઈ એનો આગ્રહ ન હોય એ વસ્તુ કરવા પાછળનો, અને સિરિયસ ન હોય ટૂંકમાં, તો એ વ્યક્તિથી ના ઉઠાતું હોય. આળસ તો એવો શબ્દ તો વાપરી જ નહીં શકું કે ભાઈ આળસ થાય એટલે તો એને શું કરવાનું, ન ઉઠાતું હોય. ના એમાં સિમ્પલ ને સરળ વાત છે કે આપણા શરીરની અંદર જે ઉર્જા, દાખલા તરીકે તમારો મોબાઈલ 100% ચાર્જ થાય તો એમાં કેમ ઓટો કટ હોય, પછી કાંઈ તમારે સ્વિચ બંધ ન કરવી પડે. પણ તમારો મોબાઈલ જ 50% ચાર્જ થયો હોય અને સ્વિચ ચાલુ હોય તો એ ચાર્જિંગ ચાલુ જ રહેવાનું હોય. એમ તમને ઉઠવાનું મન નથી થતું એનું કારણ કે તમારું શરીરનું ચાર્જિંગ પૂરું થયું જ નથી. ભગવાને બહુ મસ્ત વાત રાખી છે કે આપણે જન્મી ત્યારથી મરી ત્યાં લગી ભગવાને 2% ચાર્જિંગ પોતા આગળ રાખ્યું. એટલે રાતે તમે સૂઈ જાઓ ને સવારે ઉઠો એટલે આપનું 2% ચાર્જિંગ થાય, વળી 2% ચાર્જિંગમાં તમે આખો દિવસ હાલે, વળી હાન પડે એટલે તમારું 0 ચાર્જિંગ થઈ જાય. 98% આપને જાતે કરવાનું હોય, 2% ભગવાને ચાર્જિંગ રાખ્યું. એટલે મને એવું લાગે કે તમે રાતે સૂઈ જાઓ અને સવારે જ્યારે રાતે તમે નક્કી કરો ને ઉઠાતું નથી, એનું એક જ કારણ છે કે તમારા શરીરની અંદર પૂરી ઉર્જા ભરાતી નથી. એટલે મને એવું લાગે કે તમે વહેલા સૂવાનો પ્રયત્ન કરો. માનો શાસ્ત્રમાં એવું લખેલું છે કે મિનિમમ 6 કલાક ગહન ઊંઘ જોઈએ તમારે. રાતે તમે હળવો ખોરાક લ્યો અને 6 કલાકની ગહન ઊંઘ થઈ જાય તો પછી એમાં કાંઈ કોઈને ઉઠાડવું ન પડે. અથવા તો તમારું વિલ નબળું હોય, તમે નાની ઉંમરમાં આવું જોયું હોય, દાખલા તરીકે આપણે કોકની જાનમાં જવું હોય, રાતે 12 વાગે સૂતા હોય ને 4 વાગે જાનમાં જવું હોય, કારણ કે આપણી અંદર ઓટો સિસ્ટમ, બાયોલોજિકલ ક્લોક ભગવાને ગોઠવેલી છે અને વિલ ઉપર બધું હાલે. આપણે નાની ઉંમરમાં જાનમાં જવું હોય તો કેમ 4 વાગે ઉઠી જાય, કંઈ કોઈ ઉઠાડે નહીં છતાં આપણે ઉઠી જાય. એટલે એક વિલ અથવા તો તમારી ઉર્જા શરીરને પૂરી ન પડતી હોય, આ 2 વાત ઉપર ધ્યાન દો તો લગભગ ઉઠી શકાય, વાંધો ન આવે. બરાબર છે. આપણે જોઈએ ને કે ભારતીય આયુર્વેદમાં નાડીનું મોહિતભાઈ બહુ જ મહત્ત્વ છે, અલગ અલગ. અને આયુર્વેદ એવડું મોટું છે કે એના ઉપર ડિસ્કસ કરશી તો બહુ લાંબુ ચાલે, પણ એમાં સ્પેસિફિક આપણે કોઈ એક ટોપિકને લઈ કે પિંગલા અને સુષુમ્ના, આ 3 નાડીનું અવારનવાર, જેને ચંદ્ર નાડી સૂર્ય નાડી પણ કહેતા હોય, તો એનું આપણે હ્યુમન બોડીમાં શું મહત્ત્વ છે? સિમ્પલ વાત છે. જેમ કોઈ ગાડી હલાવવા માટે ગેરની જરૂર પડે, એમાં શરીર હલાવવા માટે ભગવાને 3 ગેર રાખ્યા છે, ઈંડા, પિંગલા અને સુષુમ્ના. અને એને બીજી ભાષામાં સૂર્યનાડી, ચંદ્રનાડી અને મધ્યમા નાડી પણ કહેવામાં આવે છે. ચંદ્રનાડી હાલતા હોય એને તમોગુણ કહેવાય, અને સૂર્યનાડી હાલતી હોય એને રજોગુણ કહેવાય, અને મધ્યમાં હાલતી હોય એને સતોગુણ કહેવાય. જ્યારે ખરેખર તમારે રાતે ઊંઘવાની જરૂર છે અને જો તમારી સૂર્યનાડી ચાલતી હશે ને તો તમને ઊંઘ આવશે જ નહીં. તમે જોઈ લ્યો, ટ્રાય કરી જુઓ. વિદ્યાર્થી અવસ્થામાં મેં ઘણીવાર છોકરાને કહી, અને જે છોકરાને ખરેખર યાદ રહેતું જ નથી ને ઓછા ટકા આવે એની ડાબી નાડી ચાલુ હોય. તમોગુણમાં તમને કોઈ દી યાદ રહે જ નહીં. રજોગુણ એટલે કે જમણું નાડી હાલતી હોય તો તમને 50% યાદ રહે. 2 નાડી ચાલુ થાય ને પછી જ તમને 100% યાદ રહે. એટલે જૂના જમાનામાં તમે હું ઋષિ મુનિ એવો શબ્દ વાપરું એટલે મોટી બધી દાઢી અને ટી આકારનું સાધન તમને ધ્યાનમાં આવતું હશે. તો એ આખું સ્વરશાસ્ત્ર જ હતું. જૂના જમાનામાં ઋષિ મુનિઓ જોતા હતા કે સામે કોઈ માણસ વાત કરવાનો આવે અને પોતાની નાડી પહેલે ચેક કરે, આંખ બંધ કરે ને પોતાના સ્વરૂપમાં જોવે કે ડાબી નાડી ચાલુ છે કે જમણી નાડી ચાલુ છે કે બે ચાલુ. ડાબી નાડી ચાલુ હોય તો એ તમારી યારે વાત કરે જ નહીં. એ ટી આકારનું સાધન છે, એ ડાબી બાજુ અહીં ભરાવે એટલે ઓટોમેટિક એની સૂર્ય નાડી ચાલુ થઈ જાય અને જમણી નાડી ચાલુ થઈ જાય, પછી જ તમારી યારે એ વાત કરે. એટલે આ બહુ મસ્ત આખું એક શાસ્ત્ર છે, સમજવા જેવું છે કે કોઈ માણસ ધંધો કરતો હોય અને ડીલ કરવા બેસે અને પોતાની જો નાડી ચેક કરે, 2 નાડી 50-50, એટલે ઘણીવાર આવી ચર્ચા થતી હોય તો ઘણાને એમ થાય કે મારા 2 નસકોરા ચાલુ. એવું નહીં. ડાબી નાડી ચાલતું હોય 80% હોય, સૂર્ય નાડી 20% હોય. 2 જો 50-50 હાલે ને તમે ડીલ કરવા બેહો તો જ તમારી ડીલ થાય, કારણ કે એને સતોગુણ કહેવાય. આ શાસ્ત્રનો સદુપયોગ કોઈ કરી શકાય. અને 2 નાડી જ્યારે ચાલતું હોય ત્યારે સતોગુણ કહેવાય. સૂર્ય નાડી ચાલતી હોય જમણી એને રજોગુણ કહેવાય, અને ડાબી નાડી ચાલતી હોય એને તમોગુણ કહેવાય. એટલે આ શાસ્ત્રનો ખરેખર જો તમે થોડોક અભ્યાસ કરો અને તમારી જાત ઉપર થોડોક પ્રેક્ટિકલી અભ્યાસ કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને ખરેખર વધારે મજા આવશે. તો એનો મતલબ એવો થાય ઝઘડો જ્યારે થતો હોય, સપોઝ કોન્ફ્લિક્ટ કોઈ થાય તો એ ડાબી નાડી ચાલુ હોય લીધેલો ડિસિઝન તો જ થાય. હા, અને જો ખરેખર તમે ઝઘડો, એટલી જો તમારા અવેરનેસ હોય તો ઝઘડો થાય જ નહીં. પણ ઝઘડો થઈ ગયા પછી જો તમારું ધ્યાન નાડીમાં જાય ને તો ઓટોમેટિક તમારા શ્વાસ ધીમા થઈ જાય. તમે ખાલી ઓબ્ઝર્વ કરજો, જ્યારે તમને ક્રોધ આવે ને ત્યારે 1 મિનિટમાં તમારા 20થી વધુ શ્વાસ ચાલે. નોર્મલી આપણે 1 મિનિટમાં 14 એટલે કે 60 શ્વાસ ચાલે. આખું એક સ્વરશાસ્ત્ર જ છે. તમારી અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, આ 5 પ્રકારના વિકારો
એને ગુજરાતીમાં ભૂત જ્યારે પેદા થાય ત્યારે તમારા શ્વાસની સ્પીડ વધી જ જાય. આનું જો તમને ઓબ્ઝર્વેશન કરો તો ખબર પડે. બાકી જ્યારે ક્રોધ, દાખલા તરીકે 3 પ્રકારની વાત હોય. ઘણા બધા જાગ્રત માણસો એની અંદર ક્રોધ આવવાની શરૂઆત થાય અને એની અંદર જો એનું ધ્યાન જાય ને તો ક્રોધ શમી જાય. આ પહેલું સ્ટેપ. ઘણાઈને ક્રોધ આવી જાય પછી પસ્તાવો થાય આ ન થયું હોય તો એ જો પોતાનું સેલ્ફ ઓબ્ઝર્વેશન મંડે કરવા તો પોતાની અંદર ક્રોધ હજી શરૂ થશે ને તે એની સ્પીડ વધી જશે. અને જો શ્વાસ તરફ તમારું ધ્યાન જશે તો ઓટોમેટિક સ્પીડ ઘટી જશે. અને સ્પીડ શ્વાસની ઘટે તો કોઈ દી ગુસ્સો થશે જ નહીં અને ઝઘડોય નહીં થાય. એટલે આ સંતો મહાત્માઓએ જબરું આના ઉપર સંશોધન કરેલું છે. પણ આ બધું પ્રેક્ટિકલી જ્ઞાન છે. ધીમે ધીમે તમે પ્રેક્ટિકલી શરૂઆત કરો તો એકડો બગડો તગડો થાય એવું મને લાગે. તો આપણે એને એક્ટિવેટ કરવી હોય ત્રણેય, સૂર્ય નાડી, ચંદ્ર નાડી ને મધ્યમાં નાડીને, તો એના માટે ધ્યાન એક ટૂલ છે કે બીજી કોઈ પણ રીતે આપણે આને પ્રાણાયામ થ્રુ કે? ઘણા બધા રીતે થઈ શકે. દાખલા તરીકે એકો એક ધર્મ તમે જુઓ, પછી જૈન ધર્મ જુઓ કે બૌદ્ધ ધર્મ જુઓ કે સ્વામિનારાયણનો ધર્મ જુઓ, એટલે કે સનાતન ધર્મ કે મુસલમાનનો ધર્મ, એકો એક ધર્મની અંદર 3 સ્ટેપ તો હંમેશા હોય. પ્રાણાયામ અને યોગનું મહત્ત્વ હોય જ છે. એટલે એકો એકની આ બધી સિસ્ટમ છે જ, ગમે એના દ્વારા થઈ શકે. બરાબર છે. અને જેટલું જ નાડીઓનું મહત્ત્વ છે એટલું જ ચક્રો, જે આપણા શરીરના જે બધા ચક્ર છે એ બધાનું પણ મહત્ત્વ બહુ જ આપણા શરીરમાં, અને આયુર્વેદમાં તો બહુ જ મહત્ત્વ એનું કીધું છે. પણ તમે કીધું અભ્યાસ એક ગઈટો કે આપણે આપણા શાસ્ત્રોનો કે આપણે આપણા શું કહેવાય પૂર્વજોનો જ અભ્યાસ કર્યો નથી, એટલે આપણને બધું નોલેજ હોતું નથી. તો એ ચક્રોનું શું આપણા શરીરમાં મહત્ત્વ છે? હા, એટલે એ જે ચક્રની વાત છે એ ખરેખર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને મહાકારણ શરીર. જેમ આપણે મોબાઈલની અંદર હાર્ડવેર, સોફ્ટવેર અને બેટરી આવે, એમ આપણા શરીરની અંદર 3 વાત છે કે રોટલી, દાળ, ભાત, શાક ખાઓ તો પહેલું શરીર બને, ઓક્સિજનથી બીજું શરીર બને, અને ઇમ્પ્રેશન ફૂડથી ત્રીજું શરીર બને. 3 શરીરની વાત છે. તમે જે વાત કરો એ બીજા શરીરની વાત છે. માનો કે ડૉક્ટરો ઘણીવાર એમ કહેતા હોય કે ઘણા બધા અમારા વિદ્યાર્થી ડૉક્ટર છે એ વાતો કરતા હોય કે સાહેબ તમે ચક્રની વાત કરો હો, અમે તો કંઈકને ઓપરેશન કરી નાખ્યા, એમાં ચક્કર બક્કર તો અમને કે જોવા ન મળ્યા. પણ એ સૂક્ષ્મની વાત છે. દાખલા તરીકે અગરબત્તી તમે હરગાવો તો તમારા લગી સુગંધ પહોંચે તો વચ્ચે માધ્યમ શું થયું? એક માણસનું શરીર છૂટ્યું તો એની અંદરથી શું નીકળ્યું એ તમને દેખાતું નથી. હું અત્યારે બોલું તમારા લગી અવાજ પહોંચે તો ક્યાં માધ્યમથી પહોંચ્યો? તો તમે જોઈ શકો એ 10% છે, ન જોઈ શકો એવું 90% છે. અત્યારે આપણે એમ માની કે આપણે આ 2 જણા જ છીએ, બાકી તો આના સિવાય ઘણી બધી સૂક્ષ્મ આત્માઓ પણ આ વાત સાંભળતી હોય. એટલે આ બધી સૂક્ષ્મથી સૂક્ષ્મ વાત છે, સમજી લ્યો. એટલે આમ તો એ એક આખું વિજ્ઞાન જ છે કે જેવી રીતે દાખલા તરીકે વેદાંત દ્વારા ઈશ્વર પ્રાપ્ત કરી શકાય, એમ યોગનો માર્ગ એ કુંડલીનો માર્ગ છે. એમાં 7 ચક્રની વાત છે. તમને હાવ ગુજરાતીમાં ટૂંકી ભાષામાં સમજાવું તો સૌથી નીચલું જે ચક્ર છે ને મૂલાધાર ચક્ર કહીએ, અને વૈજ્ઞાનિકની ભાષામાં કહું તો માનો કે 7મું ચક્ર છે. એ નળ બંધ થાય એટલે છઠ્ઠો ખુલે, છઠ્ઠો બંધ થાય તો 5મું ખુલે. એમ કરતાં 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 તમારા સહસ્ત્રાર લગી જો તમારી ઉર્જા પહોંચી જાય તો દાખલા તરીકે બુદ્ધ ભગવાનનું તમે ચિત્ર જોયું હશે તો સહસ્ત્રાર, એમાં તમે કમળ ખીલો એવું છે. આ બધી આધ્યાત્મિક ભાષાઓ છે એ ખરેખર આમ જોવો તો માર્મિક ભાષા. એનો તમે થોડો ગહન અભ્યાસ કરો અને પ્રેક્ટિકલી વાત સમજો તો ખરેખર આ બધી વાત સમજાય એવી છે ચક્રની. નકર તો ચક્કર ભમર થઈ જાય એવું છે. એટલે ચક્કર ભમરમાં બહુ પડવું નહીં. કારણ કે આ યુગની અંદર તો જૂના જમાનામાં કળિયુગની અંદર એવું પણ કીધેલું છે કે જેટલા ઘર હશે ને એટલા ધર્મ હશે. એટલે ખરેખર બહુ એમ વગર વિચારે કોઈ ધર્મમાં ન પડવું. ને અત્યારે તો ઘણા બધા ગુરુઓ એવાય છે કે આટલા રૂપિયા દો એટલે તમારા ચક્ર જાગૃત થઈ જાય. જો કોઈ ચક્ર તમારા જાગૃત કરી શકે તો કોઈ ચક્ર તમારા બંધ કરી શકે. એટલે મારી દૃષ્ટિએ બહુ ગુરુઆમાં પડવું નહીં, જાતે પ્રેક્ટિકલી આ વાત સમજવા જેવી છે. નકર આ બધું ચક્કર ભમર થઈ જાય એવું, ખીચા ખાલી થાય એવું છે. એટલે આ જગતમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. આપણે મેઇન વસ્તુ જોઈને કે માણસ આ ગમે એ જગ્યાએ થોડોક ક્યાંક ને ક્યાંક થાકે પછી અથવા કોઈ પરિસ્થિતિ એવી સમાજમાં જોવે પછી શાંતિ બાજુ વળે. આપણે ઘણા બધા લોકોને એવું સાંભળ્યું હોય કે ભાઈ હવે 2-3 દી કાંઈ નથી કરવું, આમ શાંતિ લેવા જવું હોય તો માણસો રિસોર્ટમાં જતા હોય શાંતિ લેવા, આધ્યાત્મિક શિબિર કરે, કોઈ યોગ સાધનાના ક્લાસીસ જોઈન કરે, કોઈ મેડિટેશનના ક્લાસીસ જોઈન કરે. ટૂંકમાં જેને જ્યાં બેસતું હોય મગજમાં અથવા જેને જ્યાં રિઝલ્ટ લાગતું હોય એ બધો પ્રયત્ન કરતા હોય. પછી કેવું થાય કે એ પ્રયત્ન દરમિયાન એને ટેમ્પરરી શાંતિ મળે. સપોઝ હું રિસોર્ટમાં ગયો, મોબાઈલ બંધ કરી દીધો, 3 દિવસ ત્યાં રોકાણો, નેચર સાથે, કુદરત સાથે, દરિયામાં, જંગલમાં મજા આવી, 3 દિવસ શાંતિ મળી. કોઈ યોગ સાધનાની શિબિરમાં ગયા, આધ્યાત્મ બાજુની વાત કરી તો શાંતિ મળી, પણ એ ટેમ્પરરી હોય.
હવે જ્યારે પરમેનન્ટ શાંતિ જો લાઈફમાં મેળવવી હોય તો એનો કોઈ રસ્તો ખરો કે પરમેનન્ટ શાંતિ તમને મળે? સરસ, તમે બહુ મસ્ત વાત કરી. આ પ્રશ્ન ખરેખર સમજવા જેવો છે. આમ જોવો તો બધાય માણસો જે કરે એ ઉપર છલા મારી ભાષામાં છબછબિયા કરે. દેશી ભાષામાં કહું તો એ 10 ફૂટના 4 કૂવા ગારે, એટલે ચોમાસામાં પાણી રીએ. એક જ જગ્યાએ જો 100 ફૂટનો કૂવો ગારે ને તો ઉનાળો, ચોમાસું, શિયાળું, તને સિઝનમાં 100% પાણી મળે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે 10 દિવસની સાધના કરી પછી મૂકી નથી દેવાનું, ચાલુ રાખવાનું છે. એ તમારા જીવનમાં વણાઈ જવું જોઈએ. 24 કલાકમાં સવારે તમારે નાસ્તો જોઈએ, બપોરે જમવાનું જોઈએ, સાંજે જમવાનું જોઈએ, રાતે તમને ઊંઘ જોઈએ. એમ ધ્યાન અને સાધના જો તમારા જીવનમાં વણાઈ જાય તોય તમને એનું રિઝલ્ટ મળે. ઓલું જે રિઝલ્ટ મળ્યું એ તમારું નથી. દાખલા તરીકે તમે 100 જણા એકસાથે ધ્યાન કરો હો તો, અને એમાં સામે એવા કોઈ જાગૃત ગુરુ હોય તો તમને મજા આવે. એ તમારી મજા છે જ નહીં, એ તો એની મજા આવે, સમૂહની મજા આવે. ખરેખર હું તમને એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે બપોરના 1:30-2 વાગ્યા હોય, ધોમ તડકો છે, થોડુંક આપણે વોકિંગ કરી એટલે આપણે પરસેવે રેપઝેપ થઈ ગયા હોય અને જોરદાર તપ હોય અને મોટો વડલો આવે એની નીચે આપણે આરામ કરી તો આપણે એમ થાય હાઈસ, એવું થાય. પછી શાંતિ છે એ વડલાની છે, તમારી નથી. તમારે વડલો બનવું પડે. શાંતિ તમારે જાતિ અંદરથી ઉત્પન્ન કરવી પડે. મેં તો મારી જિંદગીમાં એવું ઘણીવાર અનુભવ્યું છે. ઘણા બધા જાગ્રત ચેતનાઓને હું મળ્યો હો. ખાલી એના સાનિધ્યમાં જાય તો આપણા વિચારો શાંત અને સ્થિર થઈ જાય. માનો કે દાખલા તરીકે અહીં માધુપુર છે, અહીંયા બ્રહ્મવેદાંતજી છે, એ મારા ગુરુ, અહીંયા મેં સંન્યાસ દીક્ષા લીધી. તો મેં ઘણીવાર એનો અનુભવ એવો કર્યો કે અહીંથી હું નક્કી કરીને ગયો કે મારે આ 10 પ્રશ્ન પૂછવા જ છે. પણ એના ઓરા બોડીમાં જાય એટલે આપણા પ્રશ્ન પૂરા થઈ જાય. એવી એની તાકાત હોય. જે લોકોએ સમાધિનો અનુભવ કર્યો હોય, એટલે જૂના જમાનામાં ઋષિમુનિઓ જાગેલો છે કે નથી જાગેલો એ એવી રીતે નક્કી કરવામાં આવતું કે એના અમુક એરિયાની અંદર ગાય અને સિંહ જો બે જાતે પાણી પીવે એકસાથે, પોતાની ભક્ષણ વૃત્તિ ભૂલી જાય તો એ જાગૃત ચેતના હોય. એટલે એના ઓરા બોડી ચેક થતા, નક્કી થતા કે ભાઈ 5 કિલોમીટરના એરિયામાં ગાય અને સિંહ જાતે બે પાણી પીવે, એની ભક્ષણ વૃત્તિ ભૂલી જાય. ટૂંકમાં આના ઓરાના લીધે એનો મૂળ સ્વભાવ ભૂલાઈ ગયો. જે સિંહનો મૂળ સ્વભાવ છે શિકાર કરવો, એ સ્વભાવ ભૂલી જાય વ્યક્તિ આના ઓરાના લીધે. એટલે હું તમને એ જ સમજાવું કે દાખલા તરીકે આ બ્રહ્મવેદાંતજી જે ગુરુ હતા, બરાબર, અહીં માધુપુર જ છે, હવે તો એનું શરીર છૂટી ગયું છે, પણ એના ક્ષેત્રમાં આપણે જાહેલા આપણા વિચારો બધા જે અંદર હાલતું હોય ગળમથલ એ બધું પૂરું થઈ જાય એમ. કારણ કે વાઇબ્રેશનની તો અસર થતી જ. આપણે મંદિરે જાય તો કેમ તમે હાથ જોડી જ લ્યો, સ્મશાને જાય તો કેમ તમારે સ્મશાન વૈરાગ આવે. એમ કોઈ સંત પોતાના સ્વરૂપની અંદર ગયો હોય તો એની તમને આખી જુદી એવી ઇફેક્ટ જ હોય. એટલે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ 10 દી લગી જાય તો એને મજા આવે ને પછી ભૂલી જાય, એટલે હું તમને એમ કહું કે એનો ગહન અભ્યાસ કરતા નથી. દાખલા તરીકે માનો કે વિપસ્યાનાની શિબિર એને 10 દિવસ કરી, પછી શિબિર એને સતત ચાલુ જ રાખવાની. જે નવરો પડે ત્યારે એને શ્વાસ જોવાનું તો એને પરમેનન્ટ આનંદ મળે. આ તો ઓના જેવું છે કે ભાઈ એક નવી હોટલ બનીને એમાં ખાવા ગયો એટલે મજા આવી, તો જેટલી વાર તમે ખાધું એટલી વાર મજા આવી. વળી મોટો એવો રિસોર્ટ બન્યો એમાં તમે રહ્યા એટલી વાર તમને મજા આવી. વળી તમે બીજા દેશમાં ફરવા ગયા તો અહીંયા દેશમાં રહ્યા એટલાથી મજા આવી. આ એના જેવી વાત છે. તો આ ધ્યાન સમાધિ કંઈ મજા લેવાની વાત નથી. એમ જો 100% તમે ધ્યાન અને સમાધિ લગી પહોંચી જાઓ તો જ પછી પરમેનન્ટ આનંદ રહે. એ સ્કિલ તમારામાં વિકસી રહે. ગુજરાતીમાં કહું તો મનથી ઉપર. આ સમાજની અંદર 3 પ્રકારના માણસો. એક મનથી નીચે જીવે, જે દારૂ પીતા હોય, ન કરવાના ધંધા કરે, એ બધા મનથી નીચે જીવતા હોય. માનો કોઈ મજૂર હોય, બધા 200 રૂપિયા કમાય તો 100 રૂપિયાનો દારૂ લઈ આવે, અને પછી એના ઘરે જાય તો 100 રૂપિયાનો દારૂ પીને બેઠા હોય, અને એની પત્ની કે એના બાળકો માંદા હોય તો એમાંય ધ્યાન ન દે, તો એ મનથી નીચે જીવે. આપણે બધા મનમાં જીવી, આપણે બધાને મન હેરાન કરે. અને જે સંતો મહાત્માઓ મનથી ઉપર ઉઠી ગયા, એ સમાધિમાં વહી ગયા, એને મન હેરાન નથી કરતું. એટલે આ સમાજ છે એ 3 પ્રકારના માણસોથી જીવિત છે. એક મનથી નીચે જીવે છે, એટલે મનથી નીચે જીવવા માટે માણસ દારૂ પીવે, ન કરવાના ધંધા કરે, એ મનથી હેઠે વહી જાય એટલે એને મોજ આવે. અત્યારે તો ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ફેસબુક આવી ગયું, જે આ બધું એ મનથી નીચે લઈ જવાની વાત છે. મનથી હેઠે વહી ગયો, વાત પતી ગઈ, મજા જ આવે. વળી પાછા મનમાં હાજર થાય એટલે ડખો થાય. હવે આપણે આગળ 2 જ રસ્તા છે, કાં તમે મનથી નીચે વહી જાઓ, કાં તમે મનથી ઉપર વહી જાઓ. મનમાં જીવો ત્યાં લગી તો ડખો રહેવાનો જ છે. આપનું મન આપનું માનતું નથી,
તો પત્નીનું મન આપનું કેવી રીતે માને? એટલે આપને ડખા થાય. શાંતિ મળવાની જ નથી ત્યાં સુધી. હા, ઓશો નામના સંતે સરસ કીધું છે કે તમારું મન તમારું માનતું નથી તો તમે તમારી પત્નીનું મન તમારું કેવી રીતે માને? તમે એવી અપેક્ષા રાખી જ ન શકો. અને એમ કહે કે પહેલે તમે તમારા મનને મનાવતા શીખી જાઓ, તમારા મનના તમે સ્વામી બની જાઓ, પછી તમે કોકના સ્વામી બનવાને લાયક છો. આપને તો આપના મનના સ્વામી નથી ને આપને કોકના સ્વામી બનવા જાય એટલે ડખાય. આવું હે. તમે સરસ ઓરાની ને વાઇબની વાત કરી એટલે મને એક વસ્તુ યાદ આવે. મેં છે ને એક સ્ટડી કરેલું, ટેલિપથી સાંભળેલું કે જ્યારે ભૂતકાળમાં આપણે રામાયણકારમાં સાવ હોઈ જાય તો રામ લક્ષ્મણને ભરતને એવી વાત કરે કે સાંજે જ્યારે 6 વાગે સૂર્યાસ્ત થાય ત્યારે તું સૂર્યની સામે જોઈને બેસજે અને હું પણ દુનિયાના જે ખૂણામાં આવીશ, સપોઝ સમજી લ્યો કે ઉત્તર પ્રદેશમાં છે, યુપીમાં અયોધ્યામાં ભરત છે અને રામ છે એ લંકામાં એની આસપાસ ટૂંકમાં છે, તો હું પણ સાંજે 6 વાગે સૂર્યને જોઈને બેસીશ અને જો બે ધ્યાન કરે તો ટેલિપથીથી વાત કરી શકે. ઘણી વખત મેં પોતે અનુભવેલું છે. આપણે કન્ટિન્યુઅસ અત્યારે બેઠા બેઠા વિચાર કરી કે મોહિત સર ફોન કરશે, મોહિત સર ફોન કરશે, મોહિત સર ફોન કરશે, આવો વિચાર 15 મિનિટ કર્યા કરવાનો. એવું બને કે 16મી મિનિટે વ્યક્તિનો ફોન આવે તમારા ફોન, એટલે વાઇબ્રેશન્સ ટૂંકમાં મારા વિચાર તો ટેલિપથી એક્ઝિસ્ટ કરે છે. તમારો શું એક્સપિરિયન્સ છે? 100% સાચી વાત છે, સત્ય વાત છે. હું તમને એક મસ્ત ઉદાહરણ દ્વારા સમજાવું. મેં તમને માધુપુરની વાત કરી તો માધુપુરના દરિયા કિનારે ત્યાંથી 500 કિલોમીટર દૂરથી કાચબાઓ ઈંડા મૂકે. ત્યાં આખા કિનારા ઉપર એના ઈંડા હોય. પછી એમાંથી જે કાચબી હોય ત્યાંથી પછી 500 કિલોમીટર દૂર હોઈ જાય. પછી એનું જે ઈંડું હોય એમાંથી ધીમે ધીમે એ બચ્ચું થાય. પછી એ બચ્ચાને હવે એ બચ્ચું ઈંડામાંથી મોટું થઈ ગયું, ઓલી તો એની માં 500 કિલોમીટર દૂર છે, તો એ બચ્ચું સતત એનું ચિંતન કરે એટલી માં એને 500 કિલોમીટર દૂર પાછી એને ટચ કરે. એક વાત આવી છે. અને મહાભારત રામાયણમાં એ વાત છે કે સતત તમે જેનું ચિંતન કરો ને એનો તમને એવું ફિલિંગ થાય. એટલે કે આવી ટેલિપથી છે જ, એના પ્રયોગ દ્વારા બધા એ થઈ શકે. માનો કે નાનું બાળક ભૂખ્યું થયું છે, એની માને કેમ ખબર પડે? તો એ ટેલિપેથી એમાં સતત ચાલુ જ હોય. એની માં હે એ રસોડામાં ગમે ત્યાં કામ કરતી હોય અને એનું બચ્ચું અહીંયા ગમે ત્યાં રૂમમાં સૂતું હોય તો એની માને એવી ટેલિપથી સતત થતી જ હોય કે અમારું બાળક ભૂખ્યું થયું એમ. એવી રીતે ઘણા બધા મમ્મી એટલે કે નાનું બાળક અને એના મમ્મીના સંબંધો જોવા જ મળે કે એનો દીકરો ઘણીવાર એવો ભૂખો થયો હોય તો એની માને ઉहाँથી એવું ઇન્ટ્યુશન થાય જ. અથવા તો ઘણીવાર તમે પતિ પત્નીમાં એટલો બધો પ્રેમ હોય તો તમે માનો ધંધા ઉપર હો અને તમને અંદરથી એવી ઈચ્છા થાય કે મને ઢોકરીનું શાક બહુ ભાવે. ખરેખર તમે તમારા મિસિસને કીધું નથી છતાં તમારા મિસિસે એવું ઢોકરીનું શાક બનાવે છે. તો ખરેખર જો તમે શાર્પ એટલે ખોટા વિચારોનો બહુ ગૂંચાયેલા ન હોય અને નાના બાળકની જેમ વર્તમાનમાં જ રહેતા હોય અને તમારી પત્ની પણ એવી હોય સતત નાના બાળકની જેમ વર્તમાનમાં રહેતી હોય તો આ ટેલિપથી તો સહજ છે. આ પ્રેક્ટિકલી વાત છે. મેં પણ ઘણીવાર આવો અનુભવ કર્યો. હકીકત છે. ખાસ કરીને મા દીકરો, બાપ દીકરો, પતિ પત્ની, દાદા દાદી, કારણ કે નાના છોકરાને એના દાદા દાદી અરે ઝાઝો સંબંધ હોય તો આવા ઘણા બધા સંબંધોમાં અને આપણા ગામડામાં આવું સાંભળવા જોવા મળે. હકીકતે સત્ય વાત. આયુર્વેદનો જે અભ્યાસ કરીએ અથવા જે જૂની સાયકોલોજી છે અથવા જૂનું કલ્ચર છે એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ સ્પિરિચ્યુઅલ તરીકે, ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં આવે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અવારનવાર આ વાક્ય મેં સાંભળેલું છે અને સમજવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે જે બધી ભાગદોડ કરી છે પૈસા પાછળ, ગોલ પાછળ, કીર્તિ પાછળ, પદ પ્રતિષ્ઠા, પાવર પાછળ, તો હકીકતમાં કઈ વસ્તુ રિયલ છે? કે જો આ બધું મિથ્યા જ હોય તો બ્રહ્મ એક જ સત્ય છે. તો આ બે વસ્તુ વચ્ચે એવડી મોટી અવઢવ અને મિસકન્ફ્યુઝન છે, એના ઉપર તમે શું કહેશો? વાહ, આ પ્રશ્ન ખરેખર મને બહુ ગમ્યો. મસ્ત વાત છે. આ પ્રશ્ન હું નાની ઉંમરમાં ખરેખર આના ઉપર બહુ મેં મનન અને ચિંતન કર્યું. ઘણા બધા સંતો મહાત્માઓને મળ્યો અને ચર્ચા કરી. પણ આ પ્રશ્ન જે તમારો છે ને એ રામ જ્યારે 18 વર્ષના થયા ત્યારે એને પ્રશ્ન હતો જ. રામ દાખલા તરીકે દશરથ છે એ રાજા હતા અને રામ નો ખાય નો પીવે સૂનમૂન રીએ એટલે દશરથને બહુ ચિંતા થશે કે આ શું રામને થઈ ગયું હોય. અને ઘણા સંતો મહાત્માઓને એને બોલાવ્યા. એમ કરતાં 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 રામને કોઈ આગળ સેટિસ્ફાઈડ નથી થતા. પછી યોગ વશિષ્ઠ નામના ઋષિમુનિ ત્યાં એ સમયમાં દશરથના રાજ્યથી ઘણા બધા દૂર હતા. યોગ વશિષ્ઠની ચારે દિશાઓમાં વાહ વાહ થતી હતી. પછી યોગ વશિષ્ઠ ઋષિમુનિ આવે
અને પછી રામને બેને ચર્ચા થાય છે. એટલે ખરેખર આમાં તમારે ડીપમાં જવું હોય તો યોગ વશિષ્ઠ રામાયણ કરીને એક ગ્રંથ છે. એ ખાસ કરીને આપના સાધકો માટે બહુ ઉપયોગી થાય એવો છે. સાદી જે રામાયણ છે, રામની ને સીતાની જે બધી વાતો છે, એ ગઈઢાઓને ભાભાઓને નામ મજા અને મનોરંજન માટેની વાત છે. આ તમારા જે પ્રશ્નનો જવાબ જો તમારે ગહન રીતે જોતો હોય તો મારા ગુરુઓએ મને ઘણા બધા ગુરુઓએ એવી અંગત સલાહ આપી છે કે યોગ વશિષ્ઠનું એક પાનું તો તમે દરરોજ વાંચો જ. મસ્ત વાત છે. એમાં રામ ભગવાન 16-17 વર્ષના થાય એટલે પ્રશ્ન પૂછે કે આ બ્રહ્મ શું છે ને આ જગત શું છે ને આ બ્રહ્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ, જગત ક્યાંથી આવ્યું, પછી આ જન્મ શું છે, મરણ શું છે, સત્ય શું છે, આ પૂર્ણ શું છે, પાપ શું છે, હું કેમ જન્મો, હું કેમ મની. બહુ મસ્ત વાત છે. ધ્યાનમાં કેમ જવું, સમાધિમાં કેમ જવું, ધ્યાનના આડે શું શું પ્રશ્ન આવે, વૈરાગ્ય એટલે શું, વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય. મસ્ત વાત છે. લગભગ 9-1800 પાનાનું છે યોગ વશિષ્ઠ. હું તો જેને આવા પ્રશ્ન ઉદ્ભવે બહુ સારી વાત છે. આ પ્રશ્ન તમે ઉદ્ભવે એનો મતલબ એમ થયો કે આધ્યાત્મની શરૂઆત થઈ, આને વૈરાગ્ય ઉત્પન્ન થયો એમ કહેવાય. આ પહેલું સ્ટેપ છે આધ્યાત્મમાં જવા માટેનું. પહેલું સ્ટેપ કે પ્રશ્ન ઉદ્ભવે તમને વાય અને હાવ, એ પ્રશ્નના સંશોધન માટે તમે મથો. એ દરેક પ્રશ્નના જવાબ યોગ વશિષ્ઠમાં છે. અને યોગ વશિષ્ઠની હું તમને વાત કરવા જાઉં તો 1-2 દીમાં પતે એવી નથી. એનો તો તમારે નિશ્ચિત અને કન્ટિન્યુટી અભ્યાસ કરવો પડે. મસ્ત વાત છે એ યોગ વશિષ્ઠની. મોહિતભાઈ, સરસ આપણે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉપર વાત કરી, પણ તો હવે મને જે બેઝિક મૂળ પ્રશ્ન એ થાય તો આ મનુષ્ય દેહ આપણો છે એનો સાચો દ્રષ્ટિકોણ શું હોય? સાચી વાત. જો હવે મેઇન મુદ્દા ઉપર રામ ભગવાન યોગ વશિષ્ઠ ઋષિમુનિને આ જ પ્રશ્ન પૂછે કે આ પૃથ્વી 84 લાખ યોની બનાવી, બરાબર, ભગવાન બનાવીને ઠાઈકોન, પછી મનુષ્ય દેહ કેમ બનાવ્યો? તો મનુષ્ય દેહનો હેતુ જ એક જ છે, સ્વના બોધ માટે. હુ આઈ એમ, હું કોણ છું, એ પ્રશ્નનું સોલ્યુશન તમારે ખુદ શોધવા માટે જ આ મનુષ્ય દેહ મળ્યો. નહીં કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 ક્રિયા માટે. આ 4 ક્રિયાઓ તો આપણે એકોએક યોનિમાં કરી. હજી જો આપણે એ કરવાના હોય તો એક આપનો શેરીનો કૂતરો અને મનુષ્યમાં ફેર શું? અમારે માનો મોરબીની વાત કરી તો એ વધીને કરે શું? 2 મકાન બદલાવે, 2 ગાડી બદલાવે, 3-4 ફેક્ટરી બનાવે, 3-4 ફેક્ટરી બનાવે, પછી મરી જાય. એટલે દર વખતે હું અમારા છોકરાઓને એક મસ્ત આખી સ્ટોરી કહું કે એક છગનને મગન હતા, ગામડે 2 રહેતા હતા, 2 લીમડા નીચે બેઠા હતા. પછી છગને કીધું હાલાલ મોરબી કહે. ઓલા બંગનને હું અહીં કાકા પડ્યો, કાં તો કે શું કરવા જવું? હાલાલ કે કાકા આપણે ગ્લેસની ફેક્ટરી બનાવી. પછી શું? પછી કે પછી બીજી બનાવશી, પછી કે ત્રીજી બનાવશી. પછી તો ઓલો તો ગયો, એક ફેક્ટરી બનાવી, 2 બનાવી, 3 બનાવી, 4 બનાવી, 2-3 મકાન બદલાવ્યા. પછી મોટું ફાર્મ હાઉસ કર્યું. પછી મોટો લીમડો આવ્યો. પછી અહીંયા ખાટલા નીચે બેઠો, ત્યાં તો 80 વર્ષનો થઈ ગયો હતો. તો ઓલો મગન કે કાકા તારે આટલું ચક્કર મારીને લીમડા ખાટલો રાખીને લીમડે જ બેહવું તો હું તો બેઠો તો મને બેહવા દે ને. હું ઓલરેડી જ કરતો હતો. એટલે ખરેખર આ એક સમજની વાત છે. વેદાંત એ પ્યોર સમજનો માર્ગ છે. ખરેખર તમે આ કરી રહી જાય, તમે સવારે ઉઠીને તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે હું શા માટે આવું કરું, વાય. આપણે કોઈ દી પ્રશ્ન જ પૂછતા જ નથી. આપણે મિકેનિકલી રોબોટની જેમ સવારે ઉઠીને ભાગી જ છીએ સીધા. આપની જાતને ખરેખર પૂછવું જોઈએ કે આ પથારીમાંથી ઉઠો શા માટે? જો તમે કોકને ઉપયોગી થવા માટે જાતા હો તો તમે જાઓ, નકર સંતો એમ કહે નકર પાછા ઉઈ જાઓ પથારીમાં. ઉઠવાની જરૂર જ નથી તમારા માટે. તો તમારા માટે ખવાય પીવાય એટલું તો ભગવાને તમને દઈ જ દીધું. હવે જે વધારાનું છે એ બીજા માટે. જો હજી તમારે ભેગું કરવા માટે તમે જાતા હો તો પાછા પથારીમાં સુઈ જાઓ. તો ધ્યાન અને સમાધિના અનુભવને માટે પ્રયત્ન કરો. બીજાને ખુશ કરવા, બીજાને રાજી કરવા, બીજાને ઉપયોગી થવા તમે જાતા હો તો જાઓ. સંતો મહાત્માઓ આવું કહે. એટલે સાચો દ્રષ્ટિકોણ આપણો એ હોઈ શકે આ વાત ઉપરથી કે હું મારું લાઈફ એઝ એ માતા, હું જો બીજાને મદદરૂપ થઈ શક્યો તો કદાચ આ મનુષ્ય જીવન ચરિતાર્થ થઈ શક્યું, આવું હું માની શકું તમારી વાત ઉપરથી કે હું કેટલો મદદરૂપ થઈ શક્યો બીજાને તમે કેટલા ઉપયોગી થાઓ. આખી પ્રકૃતિ છે. દાખલા તરીકે તમે આંબાને પથ્થર મૂકો તો એ તમને કેરી આપે કે ન આપે? એમ એક વૃક્ષ, જે ફ્રૂટવાળા વૃક્ષ છે એને તમે પથ્થર મારો તો એ તમને આપે શું? ફ્રૂટ જ આપવાનું છે. તમે એને મારો હો પાણો પણ સામે આપે શું? પ્રકૃતિ બધી. આ વરસાદ થાય છે તો એમાં એને શું મળે?
સૂર્ય હે દાખલા તરીકે દરિયામાંથી બાષ્પીભવન થાય ને વાદળા બંધાય ને પછી વરસાદ થાય ને પછી વરી આખી હરિયાળી થાય, આખું પ્રકૃતિ હે એમાં એનો સ્વાર્થ શું હોય? એટલે નિસ્વાર્થ ભાવે જે, એટલે કે બે પ્રકારના કર્મ હોય, એને એક યજ્ઞ કર્મ કહેવાય ને એક કામ્ય કર્મ કહેવાય. જો તમે કામ્ય કર્મ સવારે ઉઠીને કામ્ય કર્મ કરશો તો તમારું કર્મ ગહન થશે, અમુકનું બંધાશે. અને જો યજ્ઞ કર્મ કરશો, યજ્ઞ કર્મ એટલે નિસ્વાર્થ ભાવે કોકની સેવા કરવી, તો તમારું ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થાય એટલે મન શાંત થાય, અને મન શાંત થાય એટલે વર્તમાનમાં રહેવાય, અને વર્તમાનમાં રહ્યો તો જે સમાધિની વાત છે એ સમાધિનો અનુભવ થાય. એવું નથી કે ભાઈ ધ્યાન અને સમાધિ કરવા માટે તમારે જંગલમાં ભાગી જવું. અહીં સંસારમાં રહેતા રહેતા આ રૂટીન કામ આપણું કરતા કરતા કરી જ શકીએ આપણે. 100% કરી શકીએ. વાત સમજણની એ તમારે એના ઉપર વિચાર કરવો પડે. એટલે ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રનું એક મસ્ત વાક્ય છે કે આ જે બ્રહ્મ, આ જે શું કહેવાય, આ જગત છે એ મિથ્યા અને બ્રહ્મ સત્ય, એવી વાત કરી. અને બીજું એને મસ્ત વાત કરી કે કર વિચાર તો પામ. આ ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રે કીધેલી વાત છે કે કર વિચાર તો પામ. એટલે ખરેખર જે કાંઈ આપણે કરીએ એના ઉપર સતત તમારે મનન ચિંતન વિચાર કરવો પડે. એટલે આધ્યાત્મિક જગતના તન પગથિયા છે. પહેલે શ્રવણ એટલે સાંભળવાનું, પછી જે તમે સાંભળ્યું એનું મનન કરવાનું, અને પછી નિધિધ્યાસન. આધ્યાત્મિક જગતમાં આગળવા માટે એટલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા તમારે સમજવું જ છે તો એના તન પગથિયા. પહેલે તમે શ્રવણ એટલે તમે સાંભળો કોકને અથવા તમે વાંચો, પછી વાંચેલું અને સાંભળેલું ઓગાળો એટલે કે વાગોળો, એટલે કે એનું ચિંતન કરો. જો સાચું ચિંતન થશે તો ઓટોમેટિક શ્રવણ મને એનું નિધિધ્યાસન, તો જ તમે પ્રેક્ટિકલી તમારી અંદર તમે ઉતરી શકશો. બરોબર છે. એક મોહિતભાઈ કહે ને કે માણસ ઓલવેઝ એક વસ્તુ લઈને આમ કહેવાય ને પોતાનામાં આમ પ્રાઉડ ફીલ કરતો હોય કે ભાઈ હું કંઈક છું, હું આટલી ફેક્ટરીનો ઓનર છું, હું આટલું કામ સારું કરું છું, મારી કંપનીનું ટર્નઓવર આટલું છે, મારે સમૃદ્ધ ફેમિલી છે, કે ટૂંકમાં એની પાસે જે છે હું એટલે કહેવાય ને આઈ, એનો એક સૌથી વધારે એની પાસે એક આમ ગર્વ હોય છે. ક્યારેક ઈગો પણ થઈ જાય, ગર્વ ઈગોમાં કન્વર્ટ થઈ જાય. તો હકીકતમાં એ હું પણ છે એ કેટલું જીવનમાં મહત્ત્વનું છે, અને એ હું પણ રાખવાથી માણસને ઘણું બધું નુકસાન થતું હોય કેટલી વાર, કારણ કે ડાઉન ટુ અર્થ આવી ન શકે, અમુક વસ્તુ એ કરી ના શકવાનું હોય. તો આ હું પણ એને કઈ રીતે દૂર કરી શકીએ, કેટલું ખોટું છે એ સમજવું હોય તો. ના ના, મસ્ત વાત છે. એ સમજવા માટે તમારે ખરેખર ગીતાની અંદર કૃષ્ણ છે ને એ તમારું રોયલ મોડલ હોવું જોઈએ. કૃષ્ણ ભગવાનમાં તમે જીવનમાં જોવો જાણી એક એક પરિસ્થિતિમાંથી પાસ થયા, અને એકવાર ખરેખર એને મોટો યજ્ઞ કર્યો હતો ત્યારે એને થારી પણ ઉપાડી હતી. તો જો આ કૃષ્ણ એ બધું એને રોલ મોડલ તમે માનો તો એના જીવનમાંથી ઘણું બધું આપણે શીખી શકાય એવું છે. ખરેખર જે ઈગો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. હું તમને સિમ્પલ ને સરળ વાત કરું, એ નાની કીડી હોય એના ઉપર તમે લાડવો મૂકી દો તો કીડી ખાઈ શકે? એમ ખરેખર આ જે ભૌતિક વસ્તુ હોય તમારા ઉપર સવાર થઈ જાય તો એ તો તમારાથી મોટી થઈ ગઈ, તો એ તમને કામ શું આવે? તમારા માટે એ છે કે તમે એના માટે હો? એકદમ પરફેક્ટ. તમારે એક્ઝેક્ટ વિચારવાનું છે, ગાડી તમારા માટે કે તમે ગાડી માટે? જો તમારાથી ગાડી મહાન થઈ ગઈ તો મને ખુશી જો ગાડીથી જ મળતી હોય તો ગાડી મારા કરતાં મોટી થઈ ગઈ, સિમ્પલ વાત છે. તો કાલ સવારે ગાડી કોક લઈ જશે તો તમારી ખુશી છીનવાઈ જશે. એટલે તમે કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન રહ્યો, પર ડિપેન્ડન્ટ થઈ જાઓ. ઈર્ષોનો બોધ, ઈ સેલ્ફ ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે શું? વારે વારે તમે તમારી જાતની અંદર જાતા જાઓ, વારે વારે તમારી જાતને તમે પ્રશ્ન પૂછો, હર ક્ષણે તમારી જાતને તમે પ્રશ્ન પૂછો, એને જ સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેવાય. ક્ષણે ક્ષણે તમારી જાતને પૂછવાનું, માતંગ તું શું કરસ? જો ઘટના બાર બને, માનો તમારા મિસિસે તમને કાંઈ કીધું, ઘટના બાર બની, તમારે જોવાનું અંદર. આ એક યોગનો પ્રકાર છે. ઘટના બાર બને જોવાનું અંદર, ઘટના બાર બને જોવાનું અંદર. જો આનું તમે સતત સેલ્ફ ઓબ્ઝર્વેશન મંડો કરવા કે કોકે ગાર દીધી, મને અંદર શું થયું? કોકે વખાણ કર્યા, મને અંદર શું થયું? મને રૂપિયા મળ્યા તો મને અંદર શું થયું? મારા રૂપિયા ગયા તો મને અંદર શું થયું? કોઈ એમ્પ્લોયે મેં કીધું એમ ન કર્યું તો મને અંદર શું થયું? મેં કીધું એમ કર્યું તો મને અંદર શું થયું? મારી હિસાબ પ્રમાણે થયું તો મને અંદર શું થયું? સતત તમે તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો. એટલે ઘટના બાર બને તમારે જોવાનું અંદર, ઘટના બાર બને જોવાનું અંદર, તો તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન શરૂ થઈ ગયું, તો આધ્યાત્મની શરૂઆત થઈ. કારણ કે ઘણા જન્મ લગી આપણે પશુ રહ્યા, એટલે પશુના લક્ષણો જ આપનામાં આવે. એનાથી ઉપર ઉઠવું એનું નામ આધ્યાત્મ.
આ પૃથ્વી ઉપરના દરેક મનુષ્યને ભગવાને અમુક કક્ષા લગી પહોંચાડી દીધો, પછી એની જાતે જે પ્રગતિ કરવાની વાત છે એને જ આધ્યાત્મ કહેવાય. એટલે હું તો એવું માનું કે તમે એમ માનો કે કર્મ એટલે સવારે 8 વાગે ઉઠ્યા ને સાંજે 8 વાગે ઉઠ્યા ને આપણે 1 કરોડનો નફો થયો અને જે મેં કર્યું એ કર્મ નથી. 1 કરોડ રૂપિયા તમે તમારા માટે કમાણા જ નથી. અને આ પૃથ્વી ઉપર મને એવો અનુભવ હોય કે જે માણસ જેના માટે ધીરુભાઈ અંબાણીએ ભેગા જે અમુક કરોડો રૂપિયા કર્યા એમાંથી એને 5 વાપર્યું નથી. એમ તમે ઇતિહાસ ચેક કરો તો તમે ગમે એટલા રૂપિયા ભેગા કરશો એ તમે વાપરવાના નથી, બીજા માટે જ છે. તો મને એટલી ખબર પડે કે તમારે એટલું તો આપને તો બધાએ એટલું તો સ્વાર્થી થવું જોઈએ કે પૈસા તો ઠીક, ગુણ થોડાક ઓછા કમાશી તો હાલશી, પણ સ્વનો ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશન તો મારે કરવું જ છે. એટલે કે ઘટના બહાર બને મારે અંદર જોવું, ઘટના બહાર બને મારે અંદર જોવું. એકવાર બારે કોઈ તમને ગાળ દે તો તમે અંદર એકવાર રહી જાઓ કે મને શું થયું. કોઈક વખાણ કરે તો તમે અંદર જુઓ એટલે તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન શરૂ થઈ ગયું. એટલે કે તમે માંડ્યા વર્તમાનમાં રહેવા. અને આધ્યાત્મની મેં તમને વાત કરી કે વર્તમાન એ જ સમાધિનું દ્વાર. સતત જો તમે વર્તમાનમાં રહેશો તો એક સમય એવો આવશે કે સમાધિ, અને સમાધિમાં જાવું કે ન જાવું એ આપના હાથની વાત જ નથી. તો વર્તમાનની મુજબે તમે સરસ વાત કરી. લોકો કેવું કરતા હોય, ભૂતકાળથી બહુ નાસીપાસ થઈ જતા હોય ને ભવિષ્યથી ડરતા હોય. મોટા વિચાર કરો, ડર લાગે અચીવ થશે નહીં થાય, ટાર્ગેટ ગમે એ. તો એ કળા જે વર્તમાનમાં રહેવું એ બેસ્ટ છે. આ વાત ઉપરથી મને એવું લાગે છે. તો એ કળા ડેવલપ જો કરવી હોય કે હાઉ આઈ લીવ ઇન પ્રેઝન્ટ, મારે વર્તમાનમાં જ જીવવું છે ને એની જ ખુશી મેળવવી છે મારે, તો કઈ રીતે હું વર્તમાનમાં જીવી શકું? સિમ્પલ વાત છે. નાના બાળકોની તમે ભાઈબંધી કરી લ્યો, એના આગળથી ટેકનિક શીખાઈ જશે. નાનું છોકરું, માનો 10 વર્ષથી નાનું છોકરું છે, સતત વર્તમાનમાં હશે. એને તમે ગમે આ લઈ જાઓ, મોલમાં લઈ જાઓ, હોલમાં લઈ જાઓ, ઘરે લઈ જાઓ, બહાર લઈ જાઓ, છતમાં લઈ જાઓ, તડકામાં લઈ જાઓ, વરસાદમાં લઈ જાઓ, એ વર્તમાનમાં જશે. નાના બાળક જેવા થઈ જાઓ, હેલામાં હેલી મેથડી. નાના છોકરાનું ઓબ્ઝર્વેશન ચાલુ કરી દો એટલે હંમેશા જે સંતો મહાત્માઓ જે સમાધિનો અનુભવ કર્યો હોય એ લગભગ નાના છોકરા વારે જ રહેતા હોય, નાના બાળકો વારે જ રહેતા હોય. એટલે એક ઇંગ્લિશમાં એવી કહેવત છે અને આધ્યાત્મમાં એક સૂત્ર છે કે ચાઇલ્ડ લાઇક, છોકરા જેવા તમે થઈ જાઓ. વર્તમાનમાં રહેવા માટે બેસ્ટ રસ્તો છોકરાની ભાઈબંધી કરી લ્યો. બરોબર, દરેક પરિસ્થિતિમાં ખુશ. હા, જોઈ લ્યો તમે છોકરાને ખાલી ઓબ્ઝર્વેશન કરો, સ્કૂલે જોઈ લ્યો, તમે કોઈ પ્રસંગમાં છોકરા ભેગા થાય એ મજામાં જ હશે, જોઈ લેજો તમે. ગઈઢા બુઢાના મોઢા તમે જોજો. મધ્યમ હંમેશા એક નિયમ છે કે નાનું બાળ જે દાખલા તરીકે ટીનેજર થાય ને એ હંમેશા ભવિષ્યમાં જીવતો હોય, અને ગઈઢો થાય એ હંમેશા ભૂતકાળમાં જીવતો હોય કે નાના હતા ત્યારે અમે આમ કર્યું. આમાં જે જુવાન બાળક એક જ એવું છે કે વર્તમાનમાં રહેતું હોય. ટીનેજર થાય એ ભવિષ્યમાં જીવશે, એ વર્તમાનમાં નહીં જીવે. ભવિષ્યમાં આમ કરશી ને આવું કરશી ને પેલું કરશી. અને 60 વર્ષ ઉપર જે ટપી ગયો એ બધું પોતાનું ભૂતકાળ યાદ કરતો હોય છે. નાના હતા તે આમ કરતા ને આમ કરતા. એક બાળક 1 થી 10 વર્ષનું બાળક જ એવું છે કે સતત વર્તમાનમાં હોય. તમારે સતત વર્તમાનમાં રહેવું હોય તો નાના છોકરાની ભાઈબંધી કરી લ્યો, વાત પતી ગઈ, પ્રશ્ન સોલ્વ. અને એક અત્યારની જનરેશનમાં મેં એક બહુ કોમન ઓબ્ઝર્વેશન કર્યું છે, ઇમોશન. જ્યારે કાંઈ પણ એને હર્ટ થાય છે, દુઃખ થાય, જાજી ખુશી મળી જાય કે કાંઈ પણ એનું ઇમોશનલ હર્ટ થાય, ત્યારે વ્યક્તિ શું કરે, ઇમોશનને એક્સપ્રેસ નથી કરતો, મતલબ એને ટાઈમ નથી આપતો. એને ગમે એમ કરીને ડિસ્ટ્રેક્ટ કરે છે, ડાયવર્ટ કરે છે અને બીજું જ કરવા માંડે. સપોઝ અત્યારે છે સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરવા માંડે, બહાર વહી જાય, કાં સાવ મોબાઈલ બંધ કરીને ત્રીજું કામ કરવા માંડે. તો હકીકતમાં કેવું થાય કે એ ઇમોશન દબાતો જાય છે. જ્યાં સુધી એક્સપ્રેસ નથી કરતા પછી ભેગું થાય 4 વાર એવું થાય, 10 વાર એવું થાય, 20 વાર એવું થાય, એક ટાઈમે સીધો બ્લાસ્ટ થાય. તો ઇમોશન નહીં એક્સપ્રેસ કરવા પાછળનું કારણ શું, અથવા એને એવું ના જ કરવું જોઈએ, એવું તો આપણે બધા માની જ છીએ. તો હવે એ શું રસ્તો અપનાવી શકે? ના, આ પ્રશ્ન ખરેખર મસ્ત છે, બધાએ શીખવા જેવો અને સમજવા જેવો મસ્ત વાત છે. આના માટે સંતો મહાત્માઓએ મસ્ત વાત કરી કે આજે સામાન્ય સમાજ હોય ને એનાથી સંતો મહાત્માઓ એક જુદું કોમ્યુન બનાવે. એની અંદર કોઈ નીતિ નિયમ ન હોય. અને એક આ મીડિયા અત્યારે ખાસ કરીને મને એવું લાગે કે આ મીડિયા આવતા ઇમોશન આપના ઘણા બધા છે ને એમાં ડાયવર્ટ થઈ જાય છે. તો મને એવું લાગે કે જો તમારે ઇમોશન તમારે વ્યક્ત કરવા હોય તો તમારા ફેમિલીની સાથે તમારે સવારે બધાએ જાતે નાસ્તો સાથે કરવો જોઈએ, બપોરે શક્ય હોય તો જાતે જમવું જોઈએ, અને જો આ કાંઈ શક્ય ન હોય તો કમસે કમ 24 કલાકમાં એકવાર રાતે બધાય સાથે જમો. ટીવી બંધ કરી દો, નિયમ રાખો, મોબાઈલ બંધ કરી દો, અને અંદરો અંદર એકબીજાની ચર્ચા કરો. આજથી કદાચ માનો કે મારા 50 વર્ષ થયા છે તો 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાંની મારી વાત યાદ કરું, અને હું જાંબુડામાં રહેતો તો અમારે દરરોજ સાંજે કોઈ મહેમાન આવે તો બધા એક જગ્યાએ ભેગા થતા. ત્યાં નહોતો મોબાઈલ, નહોતી ટીવી, કાંઈ નહોતું. અને ખરેખર એક મિટિંગ થતી, અને એ મિટિંગમાં ખરેખર આખા ઇમોશનની ચર્ચા થતી
અને પ્લાનિંગ થતું, આયોજન થતું કે કાલ ભાઈ તારે કયા ખેતરે કામ કરવા જવાનું છે, તમારે અહીંયા કેટલા મજૂર આવવાના છે, કોઈ ગઈઢા ઓફ થઈ ગયા હોય તો એ કેવા માંદા છે. તો ખરેખર ઇમોશન એકાબીજાને ત્યાં ટાઈમ આપતા. એટલે મને એવું લાગે છે કે આપને પાછું વળી એ ગામડાની સંસ્કૃતિમાં જવું જ પડશે. એ જ એનો મહત્ત્વનો ઉપાય છે. અત્યારે આપણે 24 કલાકમાંથી મને એવું લાગે 39 કલાકનું આયોજન હોય એટલે ડખા છે. ઇમોશન વ્યક્ત કરવા માટે તમારે સામે વ્યક્તિ હોય તો જ ઇમોશન વ્યક્ત થાય. અને ફોરેનની અંદર તો ઇમોશનને દબાવે છે એટલે માણસ નહીં પણ ત્યાં કૂતરા પાડે છે ને બિલાડા પાડે છે ને એવું બધું કરે છે. અને હવે તો મેં એવું સાંભળ્યું કે AI આવતા રોબોટની હારે ભાઈબંધી રાખે. તો રોબોટ તો તમારું કાંઈ ઇમોશન સમજવાનું જ નથી. એટલે સંતો મહાત્મા એક તાવરિયાજી નામના સંતે મસ્ત વાત કરી છે કે હવે પછીની પ્રજા છે ને રોબોટ જ પેદા થશે. આપનું આયુષ્ય બહુ ઘટી જાય, 20-25 વર્ષનું થઈ જશે અને લગભગ પ્રજા એ રોબોટ જેવી જ પાકશે. એટલે આમાં થોડીક સમાજ માટે ડેન્જરસની નિશાની. બીજી એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે જ્યાં આ મારું કોમન ઓબ્ઝર્વેશન છે અને ઘણા લોકો પાસે મેં એવું સાંભળેલું છે કે સ્પિરિચ્યુઅલ વાત હોય, ધ્યાન સાધનાની વાત હોય કે કોઈ પણ આધ્યાત્મિક વાત હોય, એ થોડુંક માણસ પૈસાદાર થઈ જાય ને પછી જ ચાલુ કરે. મને ઘણા બધા એવું ડાયરેક્ટ પૂછેલું છે કે માતંગભાઈ ક્યારેય તમે કોઈ ગરીબ વ્યક્તિને જોઈ હોય આધ્યાત્મની, ધ્યાનની, સમાધિની કે બીજી કોઈ પણ સ્પિરિચ્યુઅલ વાત કરતો હોય? આ કેવું છે કે તમારે બધી સગવડતા થઈ ગઈ છે, તમે હવે કે આધ્યાત્મની વાત કરશો. તો આ વાતને તમે કેટલી માનો છો અથવા કેટલી સાચી લાગે છે તમને? 100% વાત સત્ય નથી, પણ 50-50ની વાત છે. હું તમને જૂના જમાનાની વાત કરું, તમારી વાત 100% સાચી છે કે આ ભૌતિક સુખથી તૃપ્ત થઈ જાય પછી માણસને પ્રશ્ન થાય કે હવે શું એમ. માનો કે તમારું બેંક બેલેન્સ થઈ ગયું, ગાડી થઈ ગઈ, લાડી થઈ ગઈ, બંગલો થઈ ગયું, બધું થઈ ગયું. એટલે હવે માણસને પ્રશ્ન આવે કે હવે શું. દાખલા તરીકે તમને જૂના જમાનાની વાત કરું તો રામ એ પણ રાજા હતો, કૃષ્ણ એ પણ રાજા હતો, જાગ્રત ચેતના. બુદ્ધ એ પણ રાજા હતો, જાગ્રત ચેતના. મહાવીર એ પણ રાજા હતો. અને માનો કે ઓશો રજનીશ એ પણ એવું જ કહેતા. અને ઓશો રજનીશ આગળ ઘણી બધી 36 રોલ્સ રોય હતી અને લાખો કરોડોની ઘડિયાળને ઘણું બધું એના આગળ સામ્રાજ્ય હતું. આખી અમેરિકાની શું કહેવાય એની સરકારને હચમચાવવાની એનામાં તાકાત હતી. એવડી વાત હતી. એટલા બધા. એટલે ઓશો ખુદ માનતા જ કે ભાઈ એકવાર ખરેખર ઝાઝા બધા રૂપિયા થઈ જાય અને તૃપ્ત થઈ જાય ને પછી જ એને પ્રશ્ન જાગતો કે હવે શું એમ. પણ એ 100% વાત સત્ય નથી. એટલા માટે કે આપણા ભારતની અંદર ખાસ કરીને આ કાઠિયાવાડની ધરતી ઉપર તમે જુઓ તો અહીં જૂનાગઢ નરસિંહ મહેતા થઈ ગયો, સામાન્ય ગરીબ માણસ હતો, સામાન્ય ભજન ગાવા જતો હરિજનને નાનથી બધાને, છતાંય જાગૃત થઈ ગયો. પછી આના સૌરાષ્ટ્રની અંદર ગોરો કુંભાર સામાન્ય માટીના વાસણ બનાવતો, એ જાગી ગયો, જાગૃત થઈ ગયો. અને એવા તો ઘણા બધા ઉદાહરણો. માનો કબીર હતા તો એ ચાદર વણતા, એ સામાન્ય હતો. એટલે એવું નથી કે રૂપિયાવાળા હોય જાગે. મેઇન મુદ્દો વિચારવાનો હોય, પ્રશ્નનો. ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રે જે તમને કીધું કર વિચાર તો પામ. ગરીબ માણસે જો પોતાનો વિચાર શરૂ કરે કે આ મનુષ્ય દેહ શેના માટે મળ્યો, છેલ્લે તમારી ભાષામાં કહું તો ખાવી છે તો 2 રોટલી. આ તો બધું વધારાનું જ છે ભૌતિક. કંઈ મોટા બંગલામાં હોય કંઈ 25 રોટલી થોડો ખાય, કે 10 કરોડની ગાડીમાં હોય એને હું ખાવા ન જોઈએ, એને પાણી ન જોઈએ, એને ઇમોશન, એને બધું છે. એટલે એ 100% સત્ય નથી પણ 50-50 છે. યોગ વશિષ્ઠ આપને વાંચી તો એમાં ઘણા બધા રાજાઓની જ વાત આવે. યોગ વશિષ્ઠમાં ક્યાંય એવા ગરીબ માણસ જાગ્યો એવી વાત નથી. પણ એને સંપૂર્ણ વાત સાચી નથી. પણ જેના આગળ આ બધું ભૌતિક પૂરું થઈ જાય પછી એવું જરૂરી નથી જાગે જ. તમારી જાત ઉપર તો તમારે અહીંયા કંટ્રોલ અને તમારે વિચાર તો કરવો જ પડશે. એટલે ગુજરાતીમાં કહું તો કોમન કાઢું, મેથ્સની ભાષામાં તો કોમન એટલું નીકળે કે કર વિચાર તો પામ. જે માણસ આના ઉપર વિચાર કરે કે મનુષ્ય દેહ શેના માટે મળ્યો, મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો એ પોતા ઉપર કંટ્રોલ કરે અને ધીમે ધીમે આધ્યાત્મિક જગત. નકર તો આ મનુષ્ય દેહ આમ જોવો તો અત્યારે નાની ઉંમરમાં ઘણા બધાને એટેક આવી જાય. અને સ્મશાને આપણે જાય તો આપણે સ્મશાને વૈરાગ આવે છે કે હારો શું કરવા આવ્યો હતો ને શું કરીને ગયો. પછી દાખલા તરીકે એ 5,000 કરોડ કે 50,000 કરોડનો માલિક હશે તો છે ને જવાનું છે તો સ્મશાને જ. એટલે ઘણે સંતો મહાત્માઓએ કીધું છે કે ભાઈ ઘરથી કબર સુધીની યાત્રા છે અને આ વચ્ચેના સમયમાં આટલું બધી આ માથાકૂટ શેની છે એમ. એટલે સમજણની વાત છે ભાઈ. આના ઉપર જો તમે વિચાર કરો તો પૈસાવાળો હોય તોય જાગી શકે અને ગરીબ હોય તોય જાગી શકે. વાત વિચારની છે. બરોબર છે, એકદમ સાચું. અને આટલા બધા આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ વાતો આપણે કરી, એના ઉપરથી એક વસ્તુ મને કદાચ લાગે છે કે જો કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તમારે
તો એ તમને ગુરુ જો એક સાચો મળી જાય તો એમાં સ્પીડ વધી જાય, ફટાફટ મળે અથવા ચોક્કસ મળે, અથવા તમે સાચી દિશામાં જઈ શકો. આ બધી એક જ વસ્તુ થઈ. તો આધ્યાત્મિક સિદ્ધિ માટે ગુરુ જરૂરી છે, આ વસ્તુ હું માની શકું. તો હવે ગુરુની જ્યારે આપણે શોધ કરતા હોય ત્યારે કયા ગુણો એમાં હોવા જોઈએ અથવા કઈ કેરેક્ટરિસ્ટિક એની અંદર હોવી જોઈએ? એ વાત સત્ય છે. એટલે એવું નથી, દાખલા તરીકે હું તમને દાદા ભગવાનની વાત કરું તો દાદા ભગવાનના કોઈ ગુરુ નહોતા. પછી રજનીશ ઓશોની વાત કરું તો એના કોઈ ગુરુ નહોતા. એવા ઘણા બધા સંતો મહાત્માઓ એવા છે કે એના ગુરુ નહોતા. ગુરુ વગર પણ જાગી શકાય. પણ જો ખરેખર સાચી દિશામાં લઈ જવાવાળો ગુરુ હોય અને સાચો ગુરુ હોય તો એમાં ઝડપ થાય. હું તમને સિમ્પલ વાત સમજાવું. માનો કે તમને રોટલી કે રોટલા અત્યારે બનાવતા આવડતા નથી, ફાવે છે? નથી ફાવતા. જો તમે તમારા મિસિસને ગુરુ બનાવો અને તમે શીખવાનો પ્રયત્ન કરો તો ઝડપ થાય. હવે એ જ વાત તમે જાતે શીખો તો ટાઈમ લાગે. અને બધા એકલવ્ય જેવું ન હોય, જાતે શીખી શકે. હા, એટલે અને પણ અત્યારે પાછા કળિયુગની અંદર એક મોટી સમસ્યા છે. સાચો ગુરુ શોધવો એ બહુ અઘરી વસ્તુ છે. અત્યારના લગભગ 99.99% ગુરુ એવા છે કે તમારા ખીચા જ ખાલી કરે. અત્યારે ઘણા બધા ગુરુઓ છાપામાં એવી જાહેરાત આપે કે હું તમારી કુંડલીની જાગૃત કરી દઉં, મને 5,000 રૂપિયાનું દાન કરો, કે મને આટલા રૂપિયાનું દાન કરો તો હું તમને સમાધિનો અનુભવ કરાવી દઉં, ધ્યાનનો અનુભવ કરાવી દઉં. જે ખરેખર આ પૃથ્વીનું અંતિમ સત્ય હોય એ કાંઈ તમને સીધી રીતે મળે નહીં. અને 5,000માં તો ન જ મળે. એટલે ભલે સંતો મહાત્માઓ તો એમ જ કહે છે કે આત્મા કે ધ્યાન એ નજીકમાં નજીક વસ્તુ એ ગોતવાની નથી, એ તો તમારા આગળ ઓલરેડી છે જ, ખાલી સમજવાની વાત છે. એટલે તમે જે ખાસ પ્રશ્ન પૂછો સાચા ગુરુનો, તો સાચા ગુરુ માટે તો મને એવું લાગે કે જે સતત ગુરુ વર્તમાનમાં રહેતો હોય, જેની કથની કરણી એક હોય, બોલે એવું જ કરે ને કરે એવું જ બોલે. અને પછી ગીતાની અંદર પણ ઘણા બધા એના ગુણ છે કે જેના આગળ વૈરાગ્ય હોય, જે જાજા બધા રૂપિયા ભેગા ન કરતો હોય, જાદી બધી પ્રોપર્ટી ન હોય, 100% પ્રકૃતિમાં જીવતો હોય, વર્તમાનમાં રહેતો હોય, જેની અંદર ત્યાગ, બરાબર, જેનામાં માફી કરી દેવાની તાકાત હોય, જે સતત બીજા માટે જીવતો હોય. ગુજરાતીમાં જે પ્રકૃતિ, માનો સૂર્ય એ પોતા માટે કાંઈ કરતી નથી એમ જીવતો હોય, નદી પોતા માટે જીવતી નથી બીજા માટે જીવે છે. સાચો ગુરુ કે સાચો સંત મને એવું લાગે છે કે એ 100% બીજા માટે જીવતો હોય, એના સૌથી મોટા, અને કથની કરણી એક હોય, એવો જે માણસ હોય એને પકડવાનો. પણ છતાં કળિયુગની અંદર ગુરુ કરવામાં બહુ ઉતાવળ નહીં કરવાની, શાંતિ રાખવાની. અને મને તો ઘણીવાર આ અનુભવના આધારે એવું શીખાણું કે પોતાની પત્નીને ગુરુ બનાવે ને તો ઝડપથી પહોંચી જાય. મને એવું લાગે પત્નીને ગુરુ બનાવવાની જરૂર છે. શ્રેષ્ઠ શિક્ષક કે શ્રેષ્ઠ ગુરુ તરીકે પત્નીને રાખવાની જરૂર છે. અને શાસ્ત્રની અંદર લખેલું છે કે જે ઘરની અંદર સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં ભગવાનનો વાસ નથી. એટલે મને એવું લાગે છે કે આ સમયમાં આપણે સ્ત્રીઓને બહુ અન્યાય કર્યો છે. એટલે દરેક ઘરની અંદર ખરેખર સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ, એને માન સન્માન મળવું જોઈએ, તો ઓટોમેટિક તમારી અંદર તમારા ઘરમાં પ્રભુનો પ્રવેશ થાય જ એવું મને લાગે. અને અત્યારે આ ઇગોઇસ્ટ દુનિયામાં, કળિયુગની દુનિયામાં દરરોજ પહેલે એમ કહેતા કે પતિ પરમેશ્વર, હવે મને એવું લાગે કે પત્નીને પરમેશ્વર બનાવીને સવારે પગે લાગીને નીકળે ને તો એ પુરુષ પામી જાય એવું મને લાગે. એટલા માટે કે ભાઈ તો એનો ઈગો ઓટોમેટિક ઝીરો થઈ જાય. અને આધ્યાત્મની વાત છે એ ઝીરો થવાની વાત છે, હીરો થવાની વાત નથી. પતિ અત્યારે હીરો થવાનો પ્રયત્ન કરે છે, પત્નીની અંદર ઓલરેડી તો ઝીરો જેવી વાત છે જ. એટલે જો પુરુષ છે એ જો ઝીરો થઈ જાય તો આધ્યાત્મમાં સમાધિનો અનુભવ એમનેમ થઈ જાય. અઘરી વસ્તુ છે. એટલે મને એવું લાગે ઘરમાં ગુરુ છે જ, ગોતવા જવાની જરૂર નથી, એને સમર્પિત થઈ જવા, લે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ગુરુ અને શિક્ષકની જ્યારે વાત કરતા હોય તો તમારાથી વિશેષ તો જ્યારે શિક્ષકની ઘણી બધી તો સમજી જ ન શકી, કારણ કે આજે તમારી પાસે 30 વર્ષ પ્લસનો સારી એજ્યુકેશનલ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. મેં મલ્ટિપલ ટાઈમ એવું પર્સનલી જોયેલું છે કે જે છોકરો અત્યારે તમારી પાસે ભણતો હોય એના ફાધર પણ તમારી પાસે સ્ટડી કરેલું છે, આખી 2 જનરેશનને તમે એજ્યુકેશન આપ્યું છે. તો જ્યારે હું સ્પેસિફિક નાલંદા વિદ્યાલયની હું વાત કરતો હોય તો અત્યારે કેટલા સ્ટુડન્ટ મોહિતભાઈ છે એની અંદર, અને કયા કયા સ્ટાન્ડર્ડમાં આપણે અત્યારે કામ કરીએ છીએ, અને જોબ આખા ગુજરાતમાંથી કોઈને આટલી સરસ અને આવી સરસ એજ્યુકેશનલ પ્રોસેસમાં તમારી સાથે જોડાવવું હોય તો હોસ્ટેલ સુવિધા છે કે નહીં, અને એનું કઈ રીતના વ્યવસ્થા છે? ના, સરસ. તો અમારે નાલંદા વિદ્યાલયમાં આમ તો કેજીથી 12 લગી, કેજીની અમારે લગભગ 7 કે 8 બ્રાન્ચ અમે મોરબી સિટીમાં આપેલી છે. અને સિટીથી અમારું સંકુલ લગભગ 8 કે 9 કિલોમીટર દૂર છે. અને અમારું સંકુલ 25 વીઘામાં પથરાયેલું છે અને ફૂલ ડે સ્કૂલ છે.
સવારે 7 વાગે બાળક આવે અને સાંજે 5:30 જાય, એટલે એને સવારે 10:30 નાસ્તાની વ્યવસ્થા, બપોરે જમવાની વ્યવસ્થા અને 4 વાગે નાસ્તાની વ્યવસ્થા છે. અને તમે અભ્યાસક્રમની વાત કરી તો ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને છે. એમાં ગુજરાત બોર્ડે છે અને CBSE છે. 1 થી 12 કોમર્સ અને સાયન્સ, અને 1 થી 12 એટલે કે ગુજરાતી મીડિયમ, કોમર્સ, સાયન્સ અને ઇંગ્લિશ મીડિયમ પણ આ બંને. એટલે ગુજરાતી મીડિયમમાં 2300ની સંખ્યા છે અને ઇંગ્લિશ મીડિયમમાં 2300, લગભગ 4500-4600ની અંદર અમારે સંકુલની આખી વ્યવસ્થા છે. અને 2 પ્રકારે બાળકો રહીએ. 300 બાળકો અમારી હોસ્ટેલમાં રહીએ છે. અમે 9, 10, 11, 12ને હોસ્ટેલની સુવિધા ઓનલી ફોર બોયઝને આપી છીએ, અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એ અપડાઉન કરે છે. અમારે 60 જેવી બસો છે. એટલે અમારે ફૂલ ડે આખું એક નાલંદા ફેમિલીની રીતે જ અમે જીવી અને એવી રીતે છે. એટલે એમાં કોમર્સ અને સાયન્સની વ્યવસ્થા, કોલેજ તો છે નહીં. બરોબર છે. આ મોરબી મોટું સિટી છે, ઘણી બધી સ્કૂલો આવતી હોય. નાલંદાની ઘણી બધી વિશેષતા છે ને મેં પર્સનલી જોયેલી પણ છે અને સાંભળેલી પણ છે. છતાંય કોઈ 1 કે 2 વાત ઉપર જ વાત કરવી હોય સ્પેસિફિક, કે કઈ રીતે નાલંદા મોરબીની બીજી સ્કૂલ કરતાં અલગ પડે છે, તો 1-2 વાત શું હોઈ શકે? સરસ, તમારો પ્રશ્ન સરસ છે. પહેલે તો નાલંદાનો અર્થ જ એવો થાય કે વિદ્યા દેવામાં અમાપ. અમે દેવામાં ઓછું દેતા જ નથી. એટલે ખાસ કરીને તમે એમ કીધું કે બીજાથી જુદી શું પડે, તો 3 રીતે અમારી જુદી પડે. સૌથી પ્રમાણે અમારું શિક્ષણ. અમે શિક્ષણ હવે ધીમે ધીમે, માનો તાજેતરની તમને વાત કરી તો હમણાં માનો કે 12 સાયન્સની અંદર A ગ્રુપ ને B ગ્રુપ 2 હોય. એમાં હમણાં જ અમારે A ગ્રુપ JEEનું રિઝલ્ટ આવ્યું અને અમારું એક બાળક ઓલ ઇન્ડિયા રેન્ક 919. એટલે કે આખા ભારતની અંદર 25 લાખ છોકરા JEEની એક્ઝામ આપે, એમાંથી અમે 1000ની અંદર પ્રવેશ કર્યો. એટલે એ ખરેખર આમ તો અમારા શિક્ષકોને હું ધન્યવાદને પાત્ર ગણું છું. કારણ કે અમારા શિક્ષકો, અમે કોટાથી એક ટીમ લઈ આવ્યા છે. કારણ કે એડવાન્સ અને જીમાં આપણા ગુજરાતી શિક્ષકો ચાલે ખરા, પણ એ બધી તૈયારી ઇંગ્લિશ મીડિયમમાં કરવાની, એટલે કોટાથી અમે ટીમ લઈ આવ્યા છીએ. 24 કલાક બાળકોનું ધ્યાન આપે ને 24 કલાક એની વાહે મથે. એટલે એ ખરેખર સફળતાને પાત્ર કે સફળતાનો જે કાંઈ છે એ અમારા શિક્ષકોને છે. એમ અમે તો ખાલી એને લઈ આવ્યા, એ મથે, એટલે એને ધન્યવાદને પાત્ર એમ. નાલંદાનું આ સરસ તમે વાત કરી કે ઓલ ઇન્ડિયા રેન્કમાં 901 રેન્ક આવેલો ને 90+ લગભગ 29 કરતાં સ્ટુડન્ટ્સ આ જ વર્ષે આવેલા છે. અને કન્સિસ્ટન્ટ ઘણા બધા વર્ષથી પરફોર્મન્સ એટલું બધું સારું છે નાલંદાનું કે એ વાત ઉપર કોઈ લેન્ડમાર્કની જરૂર નથી, કોઈ સિક્કાની જરૂર નથી. 30 વર્ષના તમારા એક્સપિરિયન્સમાંથી, કારણ કે અમારા પોડકાસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ જોવે છે, જ્યારે સ્ટુડન્ટને કોઈ એડવાઇસ તમારે કરવી હોય કે એ પોતાના એજ્યુકેશનલ ગોલ કઈ રીતે અચીવ કરી શકે, તો એ એડવાઇસ શું હોઈ શકે? એ તો સિમ્પલ. પહેલે મને એવું લાગે, પહેલે એને મનુષ્ય માણસ થવું જોઈએ, એ મહત્ત્વની વાત. એક ખારા માણસના હાથમાં જો રૂપિયા હશે ને તો જ એનો સદુપયોગ થશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, ભલે મને કોઈ દેશ હારે વાંધો નથી. આજ ઘણા વર્ષ પહેલાં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એકારે બોમ્બ મારો થયો હતો, લગભગ 5000 માણસો એકારે મરી ગયા હતા. તો એમાં કોઈ એક દેશના એવા 3 એન્જિનિયર હતા, એને જો બુદ્ધિનો ઉપયોગ શેમાં કર્યો, એને 3 પ્લેન હાઇજેક કર્યા અને એક સમયે 9 ને 19 નક્કી કર્યું કે આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભટકાવું. એટલે મને એવું લાગે કે પહેલે વિદ્યાર્થીઓને મારે સંદેશો દેવો હોય અને વાલીઓને, શિક્ષકોને દેવું હોય તો પહેલું મનુષ્ય થવું જોઈએ. પછી કદાચ રેકડી આંકતો હશે ને મનુષ્ય હશે ને તો મસ્ત રીતે જીવતો હશે. સામાન્ય રીક્ષો હલાવતો હશે ને માણસ હશે તો મસ્ત રીતે જીવતો હશે. પછી એન્જિનિયર હશે અને માણસના ગુણ એનામાં નહીં હોય તો મારી દ્રષ્ટિએ એ નથિંગ. તો પહેલી દ્રષ્ટિએ મને એવું લાગે કે માણસે માણસ થવું જોઈએ, પછી રૂપિયાની, પૈસાની, બીજી બધી વાત કરવી જોઈએ. એટલે ટૂંકમાં મારે સંદેશો દેવો છે તો ખરેખર માણસે માણસ થવું જોઈએ, એમાં પહેલે ધ્યાન દેવું જોઈએ પોતાના બાળકમાં. પછી બીજું તો ઓટોમેટિક થશે. પૈસા ઇઝ નથિંગ, એનું કાંઈ એટલું બધું મહત્ત્વ નથી. જો તમારામાં લાયકાત હશે તો ઓટોમેટિક પાત્રમાં આવવાનું છે. કુદરતનો નિયમ, અસ્તિત્વનો નિયમ. બરાબર છે. અને સફળતા આ એક એવો શબ્દ છે મોહિતભાઈ કે દરેક માણસના મતે એની વ્યાખ્યા અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ એવું વિચારે કે આટલા પૈસા થઈ જાય તો હું સફળ, કોઈ વ્યક્તિ એવું વિચારે કે આટલું પદ મને મળી જાય, પ્રતિષ્ઠા મને મળી જાય તો હું સફળ, કોઈ વ્યક્તિ વિચારે આમાંથી કાંઈ નથી જોતું, બસ હું શાંત રહું તો સફળ. એટલે આ એક એવું વાક્ય થાય કે જેટલા વ્યક્તિને પૂછી દરેક વ્યક્તિ માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. તો જ્યારે હું તમને પૂછું કે મોહિત સરના મતે સફળતા એટલે શું, તો એનો જવાબ શું હોઈ શકે? એનો સિમ્પલ જવાબ છે, સફળતા એટલે હું એવું માનું કે જો ધ્યાન અને સમાધિમાં તમે અનુભવ કરો અને તમારું શરીર છૂટી જાય તો મારી દ્રષ્ટિએ એ સફળ વ્યક્તિ કહેવાય. શું કામ?
આ પૃથ્વી ઉપર તમે 200 કરોડ 500 કરોડ 1000 કરોડ જે કાંઈ ભેગા કરીને મરી જવાના હો તો મરવા ટાણે તો તમને અફસોસ રહેવાનો જ છે કે આ પૃથ્વી ઉપર ખરેખર હું શું કરવા આવ્યો હતો ને મેં શું કર્યું. મારી દૃષ્ટિએ તો સફળતા એટલે હું એવું જ માનું છું કે મરતા પહેલાં જો તમે મરતા શીખી જાઓ એટલે સ્વનો બોધ થઈ જાય અથવા સમાધિનો અનુભવ થઈ જાય એવો તમારે પ્રયત્ન કરવો જોઈએ. તમે ખાલી કલ્પના કરો આ ધીરુભાઈ અમારી મહિરા હશે તો હું મોતથી મહિરા હશે એને અફસોસ રહ્યો જોઈએ. અને શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે તમારે છેલ્લી મરવાની ક્ષણ હશે ને ત્યારે આખી તમે જૈનમાંથી મરો ત્યાં લગીની આખી રીલ ભગવાન હે એ આખી રિપીટ કરાવશે. તો તમે શાંતિથી વિચારો જાણી. અને હું ચોક્કસપણે માનું છું કે તમે રૂપિયાવાળા થવું હશે ને તો ઘણા બધા માણસોની હાય અને દુઃખી કરીને જ રૂપિયા પ્રાપ્ત થશે. એમને શક્ય જ નથી. અને ભગવાન તમને રૂપિયા એટલે આપે છે કે બીજા માણસો એ સાચવી નથી શકતા. એ બીજાના રૂપિયા તમને આપ્યા, તમારા નથી. એટલે હું એવું માનું. કારણ કે સંતો મહાત્માઓ દાખલા તરીકે બુદ્ધ હતો, બુદ્ધ એ રાજાનો દીકરો હતો, એના આગળ ઘણા બધા રૂપિયા હતા અને એને સ્વનો બોધ થયો એટલે એને સંસારે છોડી દીધો ને બધું છોડી દીધું. બધા સામાન્ય માણસની જેમ જીવન માંડ્યો જીવવા. એટલે આવો ઘણો બધો પ્રશ્ન કે સ્વનો બોધ થાય એટલે એ માણસ નીચે જઈ શકે. એટલે મારી દૃષ્ટિએ તો હું એવું જ માનું છું કે આ મનુષ્ય દેહમાં જો મરતા પહેલાં તમને સમાધિનો અનુભવ થઈ જાય એ સફળ વ્યક્તિ કહેવાય. બાકી તો ઢગલો કરીને મરી જાય ને રોતો રોતો મરે એનો કાંઈ મતલબ નથી. બરોબર. નોટ લાસ્ટ બટ એક લિસ્ટ ક્વેશ્ચન કે અમે જે પ્રયત્ન સ્ટાર્ટ કર્યો છે MP ટોક્સના માધ્યમથી કે કોઈ પણ પ્રકારના સૌથી પહેલાં સ્વાર્થ વગર કે આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે 1 કલાક ડિસ્કશન કરી છે તો એ ડિસ્કશન દરમિયાન 1 કે 2 લાઈન એવી હોય છે જે લોકોને ઇન્સ્પાયર કરતી હોય, લોકોને ટચ કરી જાય અને એમાંથી લોકો બહુ મોટું સર્જન કરી દેતા હોય જે પુસ્તકમાં ક્યાંય વચાયેલું નથી ને જે આજ સુધી ક્યાંય બોલાયેલું નથી. એવી બધી ઘણી વાતો જ્યારે લોકોને પર્સનલી આવી રીતે બેઠા હોય તો એમાંથી બહાર નીકળતી હોય છે અને લોકો એનાથી ઇન્સ્પાયર થતા હોય છે. તો MP ટોક્સ વિશે તમારે કહેવું હોય તો તમે શું કહેશો? ના ના, એક શબ્દમાં કહું તો મેં એમના તમને શરૂઆતમાં કીધું એક યજ્ઞ કર્મ અને એક કામ્ય કર્મ. ઠીક છે, કામ્ય કર્મ તો આપણે બધાય કરી જ છીએ. આ એક તમારું યજ્ઞ કર્મ છે અને ઈશ્વરને હું પ્રાર્થના કરું અને મારા આશીર્વાદ, તમે મારા વિદ્યાર્થી છો તો મારા આશીર્વાદ તમારી સાથે જ છે કે ખરેખર ઘણા બધા મારા જેવા અંતર્મુખી માણસો અને બીજા ઘણા બધા એવા હોય કે ખૂણે ખાંચકે પડ્યા હોય અને હીરાને તમે બતાવો અને એમાંથી ઘણા બધા માણસો એમાંથી કાંઈક લીએ અને પોતે જીવનમાં આગળ વધે તો આ એક પ્રકારનું યજ્ઞ કર્મ છે. આનાથી તમારું ચિત્ત શુદ્ધ થશે અને ધ્યાન થશે, મન શાંત થશે અને હું એવું ભગવાનને પ્રાર્થના કરું કે તમે સમાધિનો અનુભવ કરો અને પછી શરીર છૂટે એવા મારા આશીર્વાદ છે. ધન્યવાદ. થેન્ક યુ. આઈ હોપ કે આજનો એપિસોડ તમને બહુ જ અલગ લાગ્યો હશે. આખા એપિસોડમાંથી તમને ક્યાંય પણ જો તમારી દિલને, તમારા શું કહે મસ્તિષ્કને ટચ કરતી વાત લાગે તો એને 100% ઘણા બધા લોકો સુધી શેર કરો. કારણ કે તમારી એક શેર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વ્યક્તિ માટે ને અમારા માટે. ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ.